હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા. એમાં પણ આપણે આધુનિક ગુજરાતનો ઇતિહાસ એટલે કે મોડર્ન હિસ્ટ્રી ઓફ ગુજરાત જોતા હતા. અત્યાર સુધી આપણે હિસ્ટ્રી ઓફ ગુજરાતના એટલે કે ગુજરાતના ઇતિહાસના 29 લેક્ચર કમ્પ્લીટ કરી દીધા. તો આઈ હોપ સો તમે બધા લેક્ચર જોઈ લીધા હશે. ન જોયા હોય તો આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળશે, એના પર ક્લિક કરો. અગાઉના 29 લેક્ચર તમે જોઈ લો. કારણ કે આપણે હિસ્ટ્રી ભણીએ છીએ, ઇતિહાસ ભણીએ છીએ, અને ઇતિહાસ છે એ સ્ટોરી બાય સ્ટોરી આગળ વધતો હોય છે. કોઈ પણ ટોપિક હિસ્ટ્રીનો તમે જુઓ તો એ ટોપિક કેમ બન્યો હોય, કારણ કે એના પાસ્ટની અંદર એનો બેઝ રહેલો હોય. એના પાસ્ટમાં કોઈ ઘટના બનેલી હોય જેના આધાર ઉપર જે અત્યારે તમે ટોપિક ભણી રહ્યા છો એ બન્યો હોય. તો હિસ્ટ્રી છે એ ઓલવેઝ તમારે કન્ટિન્યુઅસ ભણવાની છે, સ્ટોરી બાય સ્ટોરી ભણવાની છે. તો જ તમને મજા આવશે, તો જ તમને એની અંદર ખબર પડશે. જો ડાયરેક્ટ તમે કોઈ ટોપિક પકડશો અને એના પાસ્ટમાં શું થયું હતું તો એ જો તમને ખબર નહીં હોય, કારણ કે જે પણ ટોપિક તમે ભણો છો એ ક્યાંક ને ક્યાંક પાસ્ટની અંદર કોઈ ઘટના બનેલી હોય હિસ્ટ્રીની અંદર એને અનુરૂપ બનતો હોય છે. તો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો અને કન્ટિન્યુઅસ તમે લેક્ચર તમે જોજો. તો લાસ્ટ લેક્ચરની અંદર ઇવન આપણે વાત કરીએ કે ભાઈ આધુનિક ગુજરાતનો ઇતિહાસ શરૂ કર્યો હતો, જેની અંદર આપણે શું જોઈ ગયા. તો આપણે મરાઠા કાળની અંદર વાત કરી હતી, જેની અંદર ગુજરાતની અંદર ગાયકવાડ સત્તાની વાત કરી. પછી વિદેશી વસાહતોની વાત કરી કે ભાઈ યુરોપથી બધા પ્રજા આવી હતી, અલગ અલગ પ્રજા આવી હતી. ડચ પ્રજા આવી હતી, ફ્રેન્ચ પ્રજા આવી હતી, અંગ્રેજો આવ્યા હતા, પોર્ટુગીઝો આવ્યા હતા, જે ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા. જેના અનુરૂપ આપણા ગુજરાતની અંદર અમુક કોઠીઓ સ્થાપવામાં આવી હતી. કંઈક કહેવાય છે કે કંઈક એવી વસ્તુઓ ઘટનાઓ છે એ આપણા ગુજરાતની અંદર બને છે, એ આપણે કવર કરી ગયા. પછી 1905ની અંદર લોર્ડ કર્ઝન દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવે છે, અને એ ભાગલા પાડવાના કારણે ભારતની અંદર બે ટાઈપની ચળવળો શરૂ થાય છે. એક હોય છે શાંતિનો રસ્તો એટલે કે સ્વદેશી ચળવળ, અને બીજો હોય છે અહિંસાનો રસ્તો, જે હોય છે ક્રાંતિકારી ચળવળ. ક્રાંતિકારી ચળવળની અંદર પણ આપણે બે ટાઈપના આપણે ક્રાંતિકારી ચળવળો જોયા કે ભાઈ ગુજરાતની અંદર કયા કયા ક્રાંતિકારીઓ દ્વારા સશસ્ત્ર ક્રાંતિ કરવામાં આવી, અને વિદેશની અંદર કયા કયા ગુજરાતી ક્રાંતિકારી દ્વારા કંઈક ના કંઈક ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે, એ આપણે કવર કરી ગયા. અને લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી હોમ રૂલ આંદોલનની. જ્યારે આ સશસ્ત્ર ક્રાંતિ પૂરી થઈ જાય છે એના પછી લોકમાન્ય તિલક અને એની બેસન્ટ દ્વારા હોમ રૂલ આંદોલન છે એ શરૂ કરવામાં આવે છે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર કવર કરી ગયા. હવે ઇતિહાસનો મોસ્ટ 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 આઈએમપી ટોપિક આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, એ છે ગાંધીજી. કારણ કે હવે જે ઇતિહાસ આવશે, હવે જે આધુનિક ઇતિહાસ આવશે, જેની અંદર તમને ગાંધીજી જોવા મળશે. તો આપણે ડિટેલ્સમાં ગાંધીજીની વાત કરીશું. અને હું તમને ગેરંટી આપું છું કે ગાંધીજીને લઈને જો તમારી એક્ઝામની અંદર કોઈ ક્વેશ્ચન પૂછાશે તો આની બહાર નહીં જાય, એટલું ડીપમાં ચલાવીશ. ગાંધીજીને એટલું આપણે ડીપમાં જોઈશું. બીજી વસ્તુ કે તમને બોરિંગ ન લાગે એના માટે હું તમને કોષ્ટક વાઇઝ ગાંધીજીને ભણાવીશ. ગાંધીજીને ડિટેલ્સમાં જોઈશું, અને આજે તમને એવા એવા ક્વેશ્ચનોના આન્સર મળવાના છે જે તમે ભૂતકાળની અંદર ક્યારે પણ વાંચ્યા નહીં હોય. તમને થાય કે સાહેબ આવું બધી ઘટના પણ બની હતી ગાંધીજી જોડે, તો યસ, આ બધી ઘટનાઓ પણ બની હતી. અને એવી એવી ઘટનાઓની વાત કરીશું, આપણા બાળપણની વાત કરીશું, અને એટલા ડિટેલ્સમાં આપણે જઈશું કે આની બહાર તમારો કોઈ ક્વેશ્ચન જાય નહીં. પછી એ તમે ક્લાસ 1-2ની એક્ઝામની તૈયારી કરતા હોય કે ક્લાસ 3ની તૈયારી કરતા હોય, કારણ કે હવે ક્લાસ 1, 2, 3 જેવું રહ્યું નહીં. ક્લાસ 3ની હોય એ પણ સુપર ક્લાસ 3 અને ઇવન ક્લાસ 2 લેવલના ક્વેશ્ચનો તમારી એક્ઝામની અંદર બનતા હોય છે. હવે એવું નહીં પૂછાય કે ભાઈ નાના નાના કે ભાઈ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા, ગુજરાતમાંથી બનેલા હોય એવા પીએમ કોણ હતા, આવું બધું નહીં પૂછાય. ઓકે, એ બધા ક્વેશ્ચનો જતા રહ્યા. હવે આપણે કરંટની અંદર એ પણ થોડા ડીપની અંદર ક્વેશ્ચન હોય એવા અમારી એક્ઝામની અંદર હવે બનતા હોય છે. તો આપણે ડિટેલ્સમાં ગાંધીજીની વાત કરીશું. અને આપણું સદભાગ્ય છે કે ગાંધીજી જેવા મહાપુરુષ આપણા ગુજરાતની અંદર જન્મે, તો ઓબ્વિયસલી ડિટેલ્સમાં ભણવાના તો થાય છે અને થાય છે. તો શરૂઆત કરીએ છીએ ગાંધીજીની, અને એક એક વસ્તુ ડિટેલ્સમાં સમજીશું. સ્ટોરી બાય સ્ટોરી હું ભલે કોષ્ટક વાઇઝ ચલાવીશ, પરંતુ સ્ટોરી બાય સ્ટોરી જઈશું કે ભાઈ ગાંધીજી છે, એમનો જન્મ, એમનું બાળપણની અંદર કેવો સ્વભાવ હતો, કઈ પ્રવૃત્તિ બાળપણની અંદર થઈ.
પછી રાજકોટ આવ્યા, ભણ્યા, પછી ભાવનગરની અંદર કોલેજની અંદર ભણ્યા, પછી કઈ રીતના એ ઇંગ્લેન્ડ ગયા, પાછા આવ્યા, આફ્રિકા ગયા, પાછા આવ્યા. ડિટેલ્સમાં આપણે નાની નાની વસ્તુઓની પણ ચર્ચા કરીશું. કયા જહાજની અંદર બેસીને ગયા, બાળપણની અંદર કયા કયા કિસ્સાઓ બન્યા હતા, બધી વસ્તુ આપણે ડિટેલ્સમાં જોવાની છે. હું કહું છું, ફરીથી કહું છું, એ ગાંધીજીને લઈને જો ક્વેશ્ચન પૂછાશે તો આપણી જે આ સિરીઝ છે એની બહાર જશે નહીં. ભલે 2 લેક્ચર થાય, 3 લેક્ચર થાય, 4 લેક્ચર થાય, પરંતુ આપણે ડિટેલ્સમાં ગાંધીજીને ભણવાના છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ લેક્ચર નંબર 30. 30 નંબરનું લેક્ચર એ છે ગાંધીજી. ઓકે, તો ગાંધીજી બધા લોકો ઓળખો છો, આ છે મહાત્મા ગાંધીજી. સૌથી પહેલા તો પૂરું નામ શું છે? તો એમનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ઉત્તમચંદ હરજીવનદાસ ગાંધી. સાહેબ, આટલું મોટું નામ? યસ. ઓકે, એમનું નામ શું હતું? તો એમનું નામ હતું મોહનદાસ. શું હતું? મોહનદાસ. એમના પિતાનું નામ હતું કરમચંદ. તો આપણને કદાચ એટલું ખબર હશે કે ભાઈ મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે કે કરમચંદ એમના પિતાનું નામ છે, ગાંધી એમની સરનેમ છે, અને એમનું નામ હતું મોહનદાસ. તો આટલી આપણને ખબર હોય. પરંતુ એમના દાદાનું નામ શું હતું? ઉત્તમચંદ. સાહેબ, ઉત્તમચંદ કેમ યાદ રાખવાનું છે? રાખવાનું છે. ઉત્તમચંદ, અને ઉત્તમચંદના પણ પિતાનું નામ શું હતું? હરજીવનદાસ. તો મોહનદાસના એટલે કે ગાંધીજીના દાદાનું નામ શું હતું? તો ઉત્તમચંદ હતું. યાદ રાખીશું. અને દાદાના પપ્પા એટલે એમનું નામ શું હતું? તો હરજીવનદાસ ગાંધી. એટલે કે ટૂંકમાં આખું નામ છે મોહનદાસ કરમચંદ ઉત્તમચંદ હરજીવનદાસ ગાંધી. ઓકે, તો આપણે એટલીસ્ટ ઉત્તમચંદ સુધી તો યાદ રાખીશું. ઓકે, મોહનદાસ કરમચંદ ઉત્તમચંદ ગાંધી એટલું તો તમારે યાદ રાખવાનું છે. જન્મ ક્યારે થયો હતો? તો એમનો જન્મ થયો હતો 2 ઓક્ટોબર. રજા મળે છે ને, તો 2 ઓક્ટોબર 1869 ની અંદર. ઓકે, 1869 ની અંદર થયો હતો. વિક્રમ સંવતની વાત કરીએ તો ભાદરવા, આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ભાદરવા વદ 12, વિક્રમ સંવત 1925, અને આ વિક્રમ સંવત 1925 એટલે કે ભાદરવા વદ 12 આપણે કયા દિવસ તરીકે મનાવીએ છીએ? તો ગાંધીજીનો જન્મ થયો હતો એટલા માટે રેટિયા બારસ તરીકે આપણે આ દિવસને ઉજવીએ છીએ. ઓકે, તો યાદ રાખીશું આપણે. તો રેટિયા બારસ ક્યારે આવે છે સાહેબ? ભાદરવા વદ 12. ઓકે, ભાદરવા વદ 12 આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વાત કરીએ તો એમનો જન્મ ભાદરવા વદ 12 થયો હતો, અને એ દિવસે આપણે રેટિયા બારસ તરીકે ઉજવીએ છીએ. ક્લિયર છે? ઓકે, અને વિક્રમ સંવત કઈ રીતના આવશે? તો પ્લસ 56 કરી દેવાના. ઓકે, સાલમાં ડાયરેક્ટ યાદ રાખો તો યાદ રાખી લો 1925. ઓકે, વિક્રમ સંવત હતી. જન્મદિવસ સાહેબ, એમના જન્મદિવસે યાદ રાખજો આપણે વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ. અને સાહેબ, આ ભારત દ્વારા નહીં પરંતુ યુનેસ્કો દ્વારા 2007 થી ગાંધીજીના જન્મદિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવવાની એમને ભલામણ કરી હતી, તો યુનેસ્કો દ્વારા. ઓકે, તો એ જો વિશ્વ અહિંસા દિવસ છે, નેશનલ અહિંસા દિવસ નથી, એટલે કે રાષ્ટ્રીય અહિંસા દિવસ નથી. ઓકે, વિશ્વ અથવા તો ઇન્ટરનેશનલ. ઓકે, તો વિશ્વ અહિંસા દિવસ છે, યાદ રાખીશું. ઓકે, તો યુનેસ્કો દ્વારા ઓકે આ ભલામણ કરવામાં આવી હતી, અને આપણે આ વિશ્વ અહિંસા દિવસ કઈ સાલથી ઉજવીએ છીએ? તો 2007 થી ઉજવીએ છીએ. ક્લિયર છે? ઓકે, જન્મસ્થળની વાત કરીએ તો જન્મસ્થળ આપણા ગુજરાતની અંદર, ગુજરાતમાં ક્યાં? પોરબંદર. અને પોરબંદરમાં પણ ક્યાં? સુદામાપુરી. તો એમનો જન્મ પોરબંદરની અંદર થયો હતો. હાલાકી એ 7 વર્ષની ઉંમરથી, જ્યારે એમની ઉંમર 7 વર્ષની થઈ હતી ત્યારે એમના પિતાજીની બદલી થઈ ગઈ, અને પછી ક્યાં જતા રહ્યા? રાજકોટ. તો ખાલી પોરબંદરમાં જન્મ થયો હતો, પછી પોરબંદરમાં બીજું કંઈ આવતું નથી. ઓકે, ઇતિહાસમાં ભણવાનું, કારણ કે એ પછી રાજકોટ છે એ સ્થાયી થઈ જાય છે, રાજકોટમાં જ ભણે છે, અને રાજકોટમાં જ મતલબ કે એમનું ઘર છે પછી રાજકોટમાં થઈ જાય છે ટૂંકમાં. ઓકે, કબા ગાંધીનો જે ડેલો છે, જે રાજકોટની અંદર જગ્યા છે, તો ત્યાં એમનું પરમેનન્ટ પછી સ્થાન થઈ જાય છે. તો એમનો જન્મ છે એ પોરબંદરમાં થયો હતો. ઓકે, પોરબંદરમાં કઈ જગ્યા? સુદામાપુરી. ઓકે, સુદામાપુરી જન્મસ્થળ. આટલું યાદ રાખી લઈશું. સાહેબ, એમના પિતાની વાત કરીએ તો એમના પિતાનું નામ શું હતું? કરમચંદ ગાંધી. તો આપણે એમના પિતાની વાત કરી દઈએ. સાહેબ, એમના પિતાને કબા ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. એમના જે પિતાજી છે એમને કબા ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમને શોર્ટમાં બધા કબા ગાંધી કહેતા. શું કહેતા? કબા ગાંધી. અને એમનું નામ હતું કરમચંદ ગાંધી. સાહેબ, એ છે ને એ દિવાન પદ ઉપર હતા. દિવાન પદ, અને જ્યારે પણ દિવાન પદ ઉપર હોય તો બદલી થતી રહે. તો એમની 3 વખત બદલી થઈ હતી. સૌથી પહેલા તો સાહેબ પોરબંદરના દિવાન પદ ઉપર રહી ચૂક્યા હતા. પછી એ રાજકોટ ગયા, અને રાજકોટથી પછી 5 વર્ષ માટે વાંકાનેર પણ ગયા હતા. સાહેબ, ગાંધીજી વાંકાનેર ગયા હતા નહીં. ગાંધીજી વાંકાનેર નતા ગયા. વાંકાનેર કોણ ગયું હતું? માત્ર એમના પિતા કરમચંદ ગાંધી ગયા હતા. તો જુઓ, પોરબંદરમાં સૌથી પહેલા દિવાન પદ ઉપર હતા. પછી 7 વર્ષ થયા. ઓકે, ગાંધીજી જ્યારે 7 વર્ષના થયા ત્યારે એમને બદલી થઈ ગઈ, અને પોરબંદરથી ક્યાં જવું પડ્યું?
તો રાજકોટ જવું પડ્યું. તો કબા ગાંધી એટલે કે કરમચંદ ગાંધી છે એ ફૂલ ફેમિલી સાથે એટલે કે ગાંધીજી સાથે ઓકે ફૂલ ફેમિલી સાથે ક્યાં જતા રહ્યા? રાજકોટની અંદર સ્થાયી થઈ ગયા. પછી વચ્ચે એમને રાજકોટથી ક્યાં જવું પડ્યું હતું? વાંકાનેર જવું પડ્યું હતું 5 વર્ષ માટે. પરંતુ ગાંધીજી તો ક્યાં હતા સાહેબ? રાજકોટમાં જ હતા. ઓકે, ગાંધીજી ગયા નતા. ઓકે, પરંતુ કરમચંદ ગાંધી છે એવું પૂછાય કે કઈ જગ્યાએ દીવાન તરીકે કાર્ય કરેલું છે? તો 3 જગ્યાએ, પોરબંદરની અંદર, રાજકોટની અંદર અને વાંકાનેરની અંદર. ક્લિયર છે? ઓકે, આટલી વસ્તુ યાદ રાખી લઈશું. સાહેબ કરમચંદ ગાંધી એટલે કે એમના પિતાજીએ 4 વખત લગ્ન કર્યા હતા. કેટલા? 4 વખત. અને આ 4 વખત લગ્નમાં કેટલા પુત્રો અને કેટલી પુત્રીઓ હતા? ઓકે, તો એમાં તો એક હતા લક્ષ્મીદાસ, બીજા હતા કરશનદાસ અને ત્રીજા હતા મોહનદાસ. સાહેબ આ મોહનદાસ એટલે ગાંધીજી. ઓકે, તો એમના પિતા એટલે કે કરમચંદ ગાંધીએ કેટલા? 4 લગ્ન કર્યા હતા. અને 4 લગ્ન કર્યા એમાં પુત્રોની વાત કરીએ તો 3 પુત્રો થયા હતા અને 1 પુત્રી થઈ હતી. તો લક્ષ્મીદાસ, કરશનદાસ અને મોહનદાસ આ 3 ભાઈ હતા. મોહનદાસ એટલે આપણા ગાંધીજી. એટલે કે ગાંધીજીને કેટલા ભાઈ હતા? તો ગાંધીજીને 2 ભાઈ હતા. ઓકે, એકનું નામ હતું લક્ષ્મીદાસ અને બીજાનું નામ હતું કરશનદાસ. બંને ઇમ્પોર્ટન્ટ છે, બંનેની આગળ સ્ટોરી પણ આવશે, સમજીશું. અને એમની પુત્રી એટલે કે મોહનદાસ એટલે કે ગાંધીજી બાપુની બહેન કોણ હતા? એમનું નામ હતું રળિયાત બહેન. શું હતું? રળિયાત બહેન. તો ગાંધીજીને એક બહેન હતી, એ બહેનનું નામ છે રળિયાત બહેન. અને કરમચંદ ગાંધીને એક પુત્રી હતી જેમનું નામ છે રળિયાત બહેન. ક્લિયર છે આટલે સુધી? ઓકે, તો આ એમના પિતાની સ્ટોરી છે. તો આટલી વસ્તુ યાદ રાખીશું. ગાંધીજીને કેટલા ભાઈ હતા? સાહેબ ગાંધીજીને 3 ભાઈ, સોરી 2 ભાઈ અને 1 બહેન હતી. ઓકે, 2 ભાઈ હતા. 2 ભાઈનું નામ છે લક્ષ્મીદાસ અને કરશનદાસ અને પોતે ગાંધીજી એટલે કે મોહનદાસ. અને પુત્રી એટલે કે ગાંધીજીને એક બહેન હતી જેમનું નામ હતું રળિયાત બહેન. ક્લિયર છે? અને એમના પિતા છે દીવાન પદ ઉપર હતા એટલા માટે અવારનવાર એમની બદલી થતી હતી. તો 3 જગ્યાએ એમને દીવાન તરીકે કાર્ય કરેલું છે. પહેલા તો પોરબંદર, બીજું છે રાજકોટ અને ત્રીજું છે વાંકાનેર. ક્લિયર છે? ઓકે, વધીએ આગળ. હવે વાત કરીએ જ્ઞાતિ. ગાંધીજી એક કઈ જ્ઞાતિથી બિલોંગ કરતા હતા? તો સાહેબ વાણિયા હતા. ઓકે, તો મોઢવાણિયા હતા. તો વાણિયા હતા, મોઢવાણિયા. એમની એક્ઝેક્ટ કહીએ તો મોઢવાણિયા. અને કયા ધર્મને પાળતા હતા? હિન્દુ ધર્મ તો બરાબર, પરંતુ હિન્દુ ધર્મમાં પણ એ કયા ધર્મને પાળતા હતા? સાહેબ વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તમે વિચાર કરી શકો. ઓકે, વૈષ્ણવ ધર્મ એ પાળતા હતા અને એમની જ્ઞાતિ કહીએ તો એ મોઢવાણિયા હતા. સાહેબ દાદાનું નામ શું હતું? તો આગળ આપણે જોઈ ગયા એમ ઉત્તમચંદ. ઓકે, મોહનદાસ કરમચંદ ઉત્તમચંદ ગાંધી. ઓકે, તો ઉત્તમચંદ ગાંધી. અને સાહેબ આ ઉત્તમચંદ ગાંધી એટલે કે એમના દાદાને ટૂંકમાં બધા ઓતા ગાંધી કહેતા. શું કહેતા? ઓતા ગાંધી. જે રીતના એમના પિતા કરમચંદ ગાંધી છે, આ કરમચંદ ગાંધીને કબા ગાંધી કહેતા, એ રીતના એમના દાદા ઉત્તમચંદ ગાંધીને બધા શું કહેતા? ઓતા ગાંધી. શું કહેતા? ઓતા ગાંધી કહેતા હતા. સાહેબ એમની માતાનું નામ શું હતું? તો એમની માતાનું નામ હતું પુતળીબાઈ. હાલાકી એમના પિતાને 4 લગ્ન કર્યા હતા, પરંતુ ગાંધીજીની માતાનું નામ શું હતું? તો ગાંધીજીની માતાનું નામ હતું પુતળીબાઈ. યાદ રાખીશું. ઓકે, ભલે પાછળ બાઈ હોય તો બાઈ એટલે આપણે બાયુ એટલે આપણી પત્ની નહીં સમજવાની. ઓકે, ભલે પાછળ બાઈ હોય પરંતુ એમની માતાનું નામ હતું પુતળીબાઈ. સાહેબ એમની પત્નીનું નામ શું હતું? તો એમની પત્નીનું નામ હતું કસ્તુરબા. સાહેબ આપણે કોઈક વખત આપણે પોતાની માને, ઓકે, મમ્મીને આપણે બા તરીકે બોલાવતા હતા, પરંતુ યાદ રાખજો કસ્તુરબા આ ભલે પાછળ બા આવતું હોય પરંતુ આ એમની પત્ની છે. ઓકે, તો કન્ફ્યુઝ ના થતા. તો કસ્તુરબા એમની પત્નીનું નામ છે અને પુતળીબાઈ એમની માતાનું નામ છે. ક્લિયર છે? ઓકે, હવે થોડી આપણે કસ્તુરબાની વાત કરી લઈએ. સાહેબ કસ્તુરબા એમનો જન્મ ક્યાં થયો હતો? મતલબ એ ક્યાંના હતા? તો એ સાહેબ એ પણ પોરબંદરના હતા. ગાંધીજી પણ પોરબંદરના હતા અને કસ્તુરબા છે એ પણ પોરબંદરના હતા. સાહેબ એમનો જન્મ તમે જોશો તો 11/4 એટલે કે 11 એપ્રિલ 1869. સાલ સેમ જ છે. ગાંધીજીની જે સાલ છે એ જ સાલ છે. ઓકે, તો 11/4/1869 પોરબંદરની અંદર જન્મ થયો હતો. તો અહીંયા દેખાય છે સાહેબ ગાંધીજીથી 6 મહિના મોટા હતા. ગાંધીજીથી 6 મહિના મોટા હતા. કોણ? કસ્તુરબા. ગાંધીજી મોટા નતા, એમની વાઈફ એટલે કે કસ્તુરબા છે એ મોટા હતા. તમે જોઈ શકો છો. એમનો જન્મ ક્યાં થયો હતો? ગાંધીજીનો જન્મ ઓક્ટોબર મહિનામાં થયો હતો, પરંતુ ઓક્ટોબરથી તમે જોશો 6 મહિના પહેલા એટલે કે એપ્રિલ મહિનાની અંદર કસ્તુરબાનો જન્મ થઈ ગયો હતો. સાલ સેમ જ આવશે. ક્લિયર છે? તો ટૂંકમાં કદાચ આ ના પૂછાય, પરંતુ આટલું યાદ રાખી લો, ગાંધીજીથી એ 6 મહિના મોટા હતા. ક્લિયર છે? ઓકે. સાહેબ એમનો જન્મદિવસ ક્યારે આવે છે? 11 એપ્રિલે આવે છે. તો 11 એપ્રિલ એમના જન્મદિવસના દિવસે, કસ્તુરબાના જન્મદિવસના દિવસે આપણે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવીએ છીએ. રાષ્ટ્રીય સુરક્ષિત
માતૃત્વ દિવસ તરીકે, માતૃત્વ એટલે મધરહુડ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ઓકે, નેશનલ સેફ મધરહુડ ડે, ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ સેફ મધરહુડ ડે તરીકે આપણે ઉજવીએ છીએ 11 એપ્રિલ. સાહેબ, કસ્તુરબાની માતાનું નામ શું હતું? વજ્રકુંવરબા હતું. અને પિતાનું નામ શું હતું? તો ગોકુલદાસ મકનજી હતું. ગોકુલદાસ મકનજી સારા એવા, મતલબ કે કહેવાય કે મોટા શેઠ હતા. તેમના પિતા સારા એવા મોટા શેઠ હતા, ગોકુલદાસ મકનજી. માતાનું નામ હતું વજ્રકુંવરબા. ગાંધીજીની 7 વર્ષે સગાઈ થઈ ગઈ હતી કસ્તુરબા જોડે. ગાંધીજી કેટલા વર્ષના હતા ત્યારે સગાઈ થઈ હતી? આ જે સાલ લખી છે એ ગાંધીજીની લખેલી છે. તો ગાંધીજી જ્યારે 7 વર્ષના હતા, ગાંધીજી જ્યારે 7 વર્ષના હતા એ સમયે કસ્તુરબા સાથે શું થઈ ગઈ હતી? એંગેજમેન્ટ એટલે કે સગાઈ થઈ ગઈ હતી. અને ગાંધીજી જ્યારે 13 વર્ષના થયા ત્યારે એમના લગ્ન કસ્તુરબા સાથે થઈ ગયા હતા. તો તમે વિચાર કરી શકો સાહેબ, 7 થી તમે જોઈ શકો 6-1 વર્ષ, ઓકે, એમને રિલેશન રાખ્યું હતું, પછી લગ્ન થયા હતા. એટલે કે એંગેજમેન્ટ અને મેરેજ વચ્ચે તમે જોઈ શકો છો કેટલા 6-1 વર્ષનું તમે ડિફરન્સ તમને જોવા મળશે. તો 7 વર્ષ છે, આ 7 વર્ષે સગાઈ થઈ ગઈ હતી અને જ્યારે એ 13 વર્ષના થયા ત્યારે લગ્ન થઈ ગયા હતા. એટલે તમે કહી શકો નાનપણની અંદર જ કસ્તુરબા સાથે એમના લગ્ન થઈ ગયા હતા. સાહેબ, માંસ ખાવાનું કોણે કીધું હતું? જ્યારે ગાંધીજી નાના સાહેબ, આપણે નાના આવીએ ને, જો આપણને ટેવ પડે ને, કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ પણ ટેવ પડે, પછી મસાલા ખાવાની હોય, માવો ખાવાની હોય કે બીડી ફૂંકવાની હોય, કોઈ પણ ટેવ જ્યારે આપણે નાના આવીએ ને ત્યારે પડે. ઓકે, હવે હું મોટો થઈ ગયો છું, હવે મને કોઈ કે ભાઈ તું બીડી પી, તો હું, મતલબ કે મારામાં એટલી મેચ્યોરિટી આવી ગઈ છે કે શું સારું શું ખરાબ એ મને ખબર પડે. જ્યારે આપણે નાના આવીએ ત્યારે આપણે સંગતની અંદર કોઈ વસ્તુ આપણે સ્ટાર્ટ કરી દેતા આવીએ છીએ. તો ગાંધીજી જ્યારે નાના હતા ને ત્યારે ડરપોક હતા. સાહેબ, ડરપોક હતા તો એક વ્યક્તિ એમને એવી સલાહ આપી હતી કે ભાઈ તમે જો માંસ ખાશો તો આ જે તમારો ડર છે ને એ જતો રહેશે. આવી સલાહ કોને આપી હતી? તો એવી સલાહ આપી હતી શેખા મહેતાએ. ઓકે, તો યાદ રાખજો, માંસ ખાવાનું કોને કીધું હતું જ્યારે ગાંધીજી નાના હતા ત્યારે? માંસ ખાવાનું કીધું હતું શેખા મહેતાએ. ગાંધીજી બાળપણની અંદર ડરપોક હતા, તેથી ડર દૂર કરવા માટે આ શેખા મહેતાએ એવી સલાહ આપી હતી કે ભાઈ તું માંસ ખાવાનું શરૂ કરી દે. તું જો માંસ ખાવાનું શરૂ કરી દઈશ ને તો આ તારો જે ડર છે ને એ જતો રહેશે. પરંતુ ગાંધીજી દ્વારા માંસ ખાવામાં આવ્યું હતું નહીં. ઓકે, ચલો. એના પછી ગાંધીજીને માતા કેમ સ્નાન કરાવતી? ઓકે, ગાંધીજીને માતા કેમ સ્નાન કરાવતી? હવે તમને એવું થાય કે સાહેબ આવો ક્વેશ્ચન. યસ. હવે થતું હતું શું કે જો આ સમયે જ્યારે અહીંયા આ જે ક્વેશ્ચનની વાત થાય છે, આ સમયે હવે ગાંધીજી ક્યાં છે? રાજકોટની અંદર છે. મેં કીધું એમ કે ભલે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, પરંતુ ગાંધીજી જ્યારે 7 વર્ષના હતા, જ્યારે એમની સગાઈ થઈ હતી, એ સમયની તમે વાત કરી લો. જ્યારે એ 7 વર્ષના હતા ત્યારે ગાંધીજી, એટલે કે એમના પિતાજી કરમચંદ છે, એમની બદલી થઈ ગઈ હતી રાજકોટની અંદર. તો ફૂલ ફેમિલી સાથે ગાંધીજી જ્યારે 7 વર્ષના હતા ત્યારે ક્યાં જતા રહ્યા હતા? રાજકોટની અંદર જઈને વસ્યા હતા. તો હવે એ ક્યાં છે? રાજકોટમાં. હવે પોરબંદરને ભૂલી જાઓ, હવે પોરબંદર આવશે જ નહીં, હવે રાજકોટ છે. આ રાજકોટ જ એમનું મેન સ્થાન છે. હવે રાજકોટના દિવાન પદ ઉપર છે કોણ? એમના પિતાજી કરમચંદ ગાંધી. તો એ વખતે એવું થતું હતું કે એ વખતે રાજકોટની અંદર ઉકા નામનો એક દલિત સાફ કરવા માટે આવતો હતો. જ્યારે જે જગ્યાએ એ દિવાન પદ ઉપર હતા ત્યાં ગાંધીજી પણ અવારનવાર જતા હતા. અને એ જગ્યાએ ઉકા નામનો એક દલિત એટલે કે હરિજન તમે કહી શકો. ઓકે, તો દલિત એ સાફ સફાઈ કરવા માટે આવતો હતો. એ વખતે આ છૂત અછૂત બહુ ચાલતું હતું. તો આ દલિત જે છે, ઉકા નામનો દલિત, એ કોઈક વખત ભૂલથી ગાંધીજીને અડી જાય અને એમની માતા જોઈ લે તો માતા શું કરતી હતી? સ્નાન કરાવતી હતી ગાંધીજીને. જેટલી વખત આ ઉકા નામનો દલિત છે એ સાફ સફાઈ કરતા ગાંધીજીને ભૂલથી અડી જાય, ઓકે, કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ પણ કારણસર અડી જાય તો ગાંધીજીને એમની માતા છે સ્નાન કરાવતી હતી. તો આ ઉપર ક્વેશ્ચન પૂછાય તો નામ યાદ રાખીશું, ઉકા. ઉકા નામનો દલિત સાફ સફાઈ કરવા માટે ભૂલથી ગાંધીજીને અડી જતો હતો તો એમની માતા છે એ એમને સ્નાન કરાવતી હતી. સાહેબ, અત્યારે આ વસ્તુ તમને એવું લાગશે નોર્મલ છે કે આવું હશે. હા, એ વખતે આ બધી વસ્તુ બહુ ચાલતી હતી. આ જે છૂત અછૂત છે, આ જે અત્યારે પણ અમુક ગામડાઓની અંદર આ વસ્તુ ચાલે છે, રિયલીમાં ચાલે છે. ભલે બંધારણની અંદર અસ્પૃશ્યતાની નાબૂદી લખી દીધી છે, પરંતુ હજુ પણ અમુક ગામડાઓની અંદર આ વસ્તુ ચાલી રહી છે અને ચાલતી જ આવશે. ઓકે, કારણ કે જ્યાં સુધી નવી પેઢી નહીં આવે, નવી પેઢી સમજદાર નહીં થાય, ત્યાં સુધી જે પરંપરાગત જે રૂઢિચુષ્ટ લોકો છે એમના મનની અંદર આ બધી વસ્તુઓ બેસેલી છે. અને ગાંધીજી તમે જુઓ કે કઈ જ્ઞાતિથી બિલોંગ કરે છે? અપર કાસ્ટ એટલે કે વાણિયા બ્રાહ્મણ છે. ઓકે, વાણિયા છે, પોતે વાણિયા સમાજથી બિલોંગ કરે છે, વૈષ્ણવ ધર્મ પાડે છે. તો ઓબ્વિયસલી સ્વાભાવિક છે, ભલે એ લોકો ના માનતા હોય, પરંતુ આ વખતે આ સમયે ગાંધીજી નાના હતા તો મમ્મી પપ્પા જે કહે એ કરવું પડે. ઓકે, એમને ગાંધીજી આ વખતે એટલા મેચ્યોર નતા તે કવિ કહી શકે ભાઈ આ બધું શું તમે કરી રહ્યા છો. ઓકે, તો માતાજી છે એમને આ રીતના સ્નાન કરાવતી હતી. આગળ વાત કરીએ, કોણે જોઈ ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થઈ? ઓકે, આવું પણ ક્વેશ્ચન પૂછાય કે કોણે જોઈને નાનપણની અંદર
ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થતી હતી તો સાહેબ એમના કાકા, સાહેબ એમના કાકા છે, એમના કાકા એટલે કે કરમચંદ ગાંધીના ભાઈ. તો એમના કાકા છે બીડી બહુ ફૂંકતા હતા. તો એમને જોઈને અવારનવાર ગાંધીજીને ઈચ્છા થતી હતી બીડી પીવાની. પરંતુ મતલબ કે અંદરથી એવા અકળાઈ ગયા હતા કે ભાઈ આ બીડી પીવાની ઈચ્છા મને કેમ થાય છે? ગાંધીજીને અંદરથી એવું થતું કે મને બીડી પીવાની ઈચ્છા કેમ થાય છે? તો આ રીતના અંદર મનોમન અકળાઈને એક વખત એમને આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો સાહેબ આના કારણે કે ભાઈ મને એવું તો હું વૈષ્ણવ છું, મારે નથી પીવી, તો પણ મનની અંદર આવી ઈચ્છા કેમ થાય છે? ગાંધીજી મતલબ એવા સ્વભાવના હતા કે મનની અંદર પણ આવી ઈચ્છા કેમ થઈ કે ભાઈ મારે બીડી પીવી છે? તો આનાથી અકળાઈને આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તો આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, એક્ઝામની અંદર આપણે રેડી રહેવાનું. યાદ તો રહી જાય એવો જ છે. ઓકે, આ બધા ક્વેશ્ચન સારા યાદ રહે તમને. બાળપણમાં ગાંધીજીએ કયું નાટક વારંવાર જોયેલું? તો એ હતું હરિશ્ચંદ્ર. ઓકે, કયું નાટક? હરિશ્ચંદ્ર. ઓકે, હરિશ્ચંદ્ર તમને ખબર જ છે. જે કહેવાય છે ને સત્યવાદી હરિશ્ચંદ્ર આપણે જ્યારે બોલીએ છીએ, કોઈ વધારે પડતું સાચું બોલી જતું હોય તો આપણે કહીએ છીએ ને, ટોન્ટ મારીએ છીએ કે ભાઈ શું સત્યવાદી હરિશ્ચંદ્રના જેવું કાર્ય કરે છે. તો બસ એ જ સત્યવાદી હરિશ્ચંદ્ર એટલે કે હરિશ્ચંદ્રની વાત થઈ રહી છે. તો ગાંધીજીએ બાળપણમાં અવારનવાર કયું એક નાટક વારંવાર જોયેલું છે? એ છે હરિશ્ચંદ્ર, અને જેના ગુણો ગાંધીજીની અંદર પણ આવ્યા હતા. પિતૃભક્તિ જાગી હતી હરિશ્ચંદ્રને જોઈને. એના પછી સ્કૂલમાં શિષ્યવૃત્તિ. જ્યારે સ્કૂલમાં ભણતા હતા, કઈ સ્કૂલમાં ભણ્યા? મેં કીધું એમ રાજકોટની અંદર ભણ્યા, આગળ આવશે પણ ખરા. સાહેબ એ રાજકોટની સ્કૂલની અંદર ભણ્યા ત્યારે ધોરણ 5ની અંદર એમને માસિક એટલે કે મહિને 4 રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી હતી. અને જ્યારે એ ધોરણ 6માં આવ્યા ત્યારે માસિક એટલે કે મહિને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી હતી. ભણવામાં એવરેજ હતા, એવા પણ નથી કે ભાઈ બહુ હાઈ ક્લાસ હતા કે બહુ લો ક્લાસ હતા, ના મીડિયમ હતા. ઓકે, બહુ અપર ક્લાસ પણ નહીં, બહુ લોઅર ક્લાસ પણ નહીં. ઓકે, ભણવામાં એક એવા હતા સાહેબ મીડિયમ હતા. તો ધોરણ 5માં એમને મહિને 4 રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી હતી. એ વખતે 4 રૂપિયા બહુ હતા. ઓકે, અત્યારે 4 રૂપિયાની કોઈ કિંમત નથી, પરંતુ એ વખતે 4 રૂપિયા એટલે બહુ થયા. અને ધોરણ 6માં એમને મહિને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી હતી. તો સ્કૂલમાં આ રીતના એમને શિષ્યવૃત્તિ મળેલી છે. ગાંધીજી ક્યારે રાજકોટ આવ્યા? તો વાત કરું એમ આગળ મેં વાત કરી કે જ્યારે એમની ઉંમર 7 વર્ષની હતી, જ્યારે 7 વર્ષના હતા ત્યારે ગાંધીજી છે એ રાજકોટ આવી ગયા હતા. એમના પિતાની બદલી થઈ ગઈ હતી. અને સાહેબ એમના પિતા છે એ રાજકોટમાં કોના દીવાન પદ નીચે કામ કરતા હતા? એટલે કે એ પોતે દીવાન હતા, તો કયા શેઠના નીચે કામ કરતા હતા? તો એમના પિતા બાવાજી રાજના દીવાન હતા. ઓકે, તો એમના શેઠ એટલે કે જે માલિક કહી શકાય, જેમના દીવાન પદ નીચે હતા, તો એ છે બાવાજી રાજ. ઓકે, બાવાજી રાજના દીવાન પદ નીચે હતા. એટલે કે રાજકોટની અંદર શેઠ કોણ હતા? કોના દીવાન પદ મતલબ કે કોના નીચે દીવાન તરીકે કામ કરતા હતા એમના પિતા? તો બાવાજી રાજના નીચે. ઓકે, ગાંધીજી રાજકોટમાં ક્યાં રહેતા હતા? તો સાહેબ ગાંધીજી જે જગ્યાએ રહેતા હતા રાજકોટની અંદર, તો એ જે જગ્યા છે એને કબા ગાંધીનો ડેલો તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ આ કબા નામ કઈ રીતના પડ્યું? તો એમના પિતા કરમચંદ ગાંધી છે, એમને બધા કબા કહેતા, કબા ગાંધી કહેતા હતા. તો એમના પિતાના નામ ઉપર આ જે જગ્યા છે એ અત્યારે કબા ગાંધીના ડેલા તરીકે ઓળખાય છે. એ જગ્યા તમે અહીંયા પણ જોઈ શકો છો. આ છે કબા ગાંધીનો ડેલો. ઓકે, આ છે કબા ગાંધીનો ડેલો. અહીંયા ઇમેજ જે મૂકેલી છે, અહીંયા ઇમેજ જોતા રહેજો. ઓકે, મેં મૂકેલી છે. આ રાજા હરિશ્ચંદ્ર જે મેં વાત કરી ને, હરિશ્ચંદ્ર, તો એમની આ ઇમેજ છે. ઓકે, નાટકની ઇમેજ છે કે આ રીતના નાટક ભજવવામાં આવતું હતું. અહીંયા તમે જોઈ શકો છો, આ છે યંગ ગાંધીજી, આ છે કસ્તુરબા. ઓકે, તો આ રિયલ ઇમેજ છે. ઓકે, આ બધી રિયલ ઇમોજ છે. અને ગાંધીજી તો બધાને ખબર છે. ઓકે, તો આ આપણે યાદ રાખીશું. તો ગાંધીજી રાજકોટમાં જે જગ્યાએ રહેતા હતા એને અત્યારે કબા ગાંધીના ડેલા તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમવાર રામકથા કોની પાસેથી સાંભળી? ગાંધીજી દ્વારા પહેલી વખત રામકથા કોના પાસેથી સાંભળી હતી? તો બિલેશ્વર મહારાજ. આ આપણે યાદ રાખીશું. ઓકે, બિલેશ્વર મહારાજ પાસેથી ગાંધીજીએ પહેલી વખત રામકથા સાંભળી હતી. આગળ વાત કરીએ ગાંધીજીની સ્કૂલ. સાહેબ ગાંધીજી કઈ સ્કૂલની અંદર ભણ્યા? તો એ છે આલ્ફ્રેડ હાઈસ્કૂલ. યાદ રાખીશું, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, જેને કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈક જગ્યાએ કાઠિયાવાડ હાઈસ્કૂલ લખેલું હોય તો ગભરાતા નહીં, એ જ આલ્ફ્રેડ હાઈસ્કૂલ. ઓકે, કાઠિયાવાડ હાઈસ્કૂલ અને આલ્ફ્રેડ હાઈસ્કૂલ બંને એક જ છે. ક્યાં આવેલી છે સાહેબ? રાજકોટની અંદર આવેલી છે. તો ગાંધીજીની સ્કૂલ ક્યાં છે સાહેબ? રાજકોટમાં છે, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, જેનું બીજું નામ છે કાઠિયાવાડ હાઈસ્કૂલ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર સહપાઠી કોણ હતા? તો આગળ આપણે સરદારસિંહ રાણા જોઈ ગયા કે નહીં? ઓકે, ઇંગ્લેન્ડ ગયા હતા, ઇંગ્લેન્ડમાં શ્યામજી કૃષ્ણ વર્માને મળ્યા હતા. ધ હોમ રૂલ સોસાયટી, ઓકે, એમના ઉપપ્રમુખ બન્યા હતા. પછી શ્યામજી કૃષ્ણ વર્મા પછી પ્રમુખ બન્યા હતા.
જે ઇન્ડિયા હાઉસ છે, જે ઇંગ્લેન્ડની અંદર સ્થાપવામાં આવ્યું હતું, જેની અંદર મહત્વનો ભાગ ભજવ્યો હતો. તો ઘણા બધા કાર્યો સરદારસિંહ રાણા દ્વારા પરફોર્મ કરવામાં આવ્યા હતા. ડિટેલ્સમાં આપણે જોઈ ગયા હતા આગળ ક્રાંતિકારી ચળવળની અંદર. તો એવા સરદારસિંહ રાણા ગાંધીજી સાથે આ આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર ભણતા હતા, એટલે કે સહપાઠી હતા. ઓકે, એક જ કહેવાય એક જ ક્લાસની અંદર બેસતા હતા, સહપાઠી હતા સરદારસિંહ રાણા. અને ગાંધીજી એમને પ્રેમથી એ સમય શું કહેતા હતા સાહેબ? સદુબા કહેતા. શું કહેતા હતા સાહેબ? સદુબા કહેતા હતા. યાદ રાખીશું. તો આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં સહપાઠી કોણ હતા? મોસ્ટ આઈએમપી સરદારસિંહ રાણા હતા. ઓકે, અને ગાંધીજી એમને પ્રેમથી કયા નામથી બોલાવતા હતા? સદુબાના નામથી બોલાવતા હતા. આગળ વાત કરીએ, ગાંધીજીને સંસ્કૃતની કેળવણી આપનાર માસ્ટર કોણ હતા? અહીંયા આ આલ્ફ્રેડ હાઈસ્કૂલની જ વાત થાય છે. તો આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં બે, એક તો સંસ્કૃતની કેળવણી આપનાર અને એક વ્યાયામની કેળવણી આપનાર, બે માસ્ટરના નામ આપણે યાદ રાખવાના છે. એ ચોપડીની અંદર પણ લખેલા છે, કદાચ પૂછાઈ શકે. તો આ આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર સંસ્કૃતની કેળવણી આપનાર માસ્ટર કોણ હતા? તો કૃષ્ણાશંકર માસ્ટર હતા. અને કસરત અથવા તો વ્યાયામની તાલીમ આપનાર, ગાંધીજીને કસરત અથવા તો વ્યાયામની તાલીમ આપનાર માસ્ટર કોણ હતા? તો દોરાબજી એદલજી ગીમી હતા. કોણ હતા? દોરાબજી એદલજી ગીમી. તો આ બે માસ્ટર હતા જે આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર ભણાવતા હતા. એક સંસ્કૃત ભણાવતા હતા, બીજા વ્યાયામની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. ગાંધીજીએ સોનાના કડા કેમ બંગાવ્યા? ઓકે, ગાંધીજી પોતે એ સમયે સોનાનું કડું પહેરતા હતા. તો સાહેબ એમને પોતાનું કડું કેમ બંગાવ્યું? તો આગળ આપણે વાત કરીએ કે મોહનદાસ ગાંધીને બે ભાઈ હતા. બંને ભાઈના નામ યાદ રાખીશું. એક છે કરશનદાસ અને બીજા છે લક્ષ્મીદાસ. સાહેબ કેમ યાદ રાખીશું? કારણ કે કરશનદાસનું નામ તો અત્યારે આવી ગયું આ કિસ્સાની અંદર, અને આગળ આપણે લક્ષ્મીદાસની વાત કરીશું. કારણ કે લક્ષ્મીદાસ બહુ જ સપોર્ટ કરતા હતા મોહનદાસને, એટલે કે ગાંધીજીને. સાહેબ જ્યારે ઇંગ્લેન્ડ ભણવા જવાનું હતું ત્યારે પૈસાની સગવડ ને બધું દોડધામ કોણ કર્યું હતું ખબર છે? એમના ભાઈ લક્ષ્મીદાસે કર્યું હતું. લક્ષ્મીદાસ અને કરશનદાસ બંને નામ આપણે યાદ રાખીશું કે ગાંધીજીના ભાઈ છે. સૌથી પહેલા તો કરશનદાસની વાત કરીએ. સાહેબ કરશનદાસ છે ને મોજીલા હતા, મોજ શોખમાં માનતા હતા. મતલબ કે એવા સારા એવા કહેવાય છે ને, મનોરંજન ટાઈપના માણસ હતા અને મોજ શોખ કરતા હતા. સાહેબ આ મોજ શોખના કારણે એમને દેવું થઈ ગયું. સાહેબ કેટલું દેવું? 25 રૂપિયાનું. સાહેબ એ વખતે 25 રૂપિયા એટલે બહુ જ કહેવાતું હતું. સાહેબ 25 રૂપિયાનું દેવું થઈ ગયું. હવે કરશનદાસે કોને વાત કરી? સાહેબ ગાંધીજીને વાત કરી. પપ્પાને તો વાત કરાય ને. ઓકે, દીવાન હતા પપ્પા. ઓકે, તો એમનું એટીટ્યુડ પણ એવો હોય. તો એમને ગાંધીજીને વાત કરી. તો ગાંધીજીએ પહેલી વખત કહેવાય કે જુઠ્ઠું કીધું. ઓકે, પોતાના પિતાથી સંતાડીને શું કર્યું? પોતાનું જે કડું છે આ કડું ભંગાવ્યું. જે સોનાનું કડું છે ભંગાવ્યું અને એમાંથી થોડું સોનું કઢાવીને ભંગાવીને થોડું સોનું કાઢીને, કેટલું? 25 રૂપિયા જેટલું સોનું કઢાવીને 25 રૂપિયા લીધા. પાછું હતું એમ કડું પાછું બનાવડાવી દીધું. ઓકે, પરંતુ થોડું સોનું 25 રૂપિયા જેટલું સોનું છે એ કઢાવી દીધું. અને આ જે દેવું છે, કરશનદાસે જે દેવું કર્યું હતું, પોતાના ભાઈએ જે દેવું કર્યું હતું, આ રીતના ભર્યું હતું. હવે અંદરથી ગાંધીજીને ગિલ્ટ થતું હતું કે મેં આ બધી વસ્તુ મારા પિતાજી એટલે કે પપ્પાથી સંતાડી. તો એમને અંદરથી હૃદય ભરી આવ્યું અને ડાયરેક્ટ જઈને તો વાત કરાય નહીં. ઓકે, એમના પપ્પા દીવાન હતા, એટીટ્યુડ પણ એવો હતો, એવા ગંભીર મિજાજના હતા. તો ડાયરેક્ટ તો વાત કરાય નહીં. તો ગાંધીજીએ શું કર્યું? પત્ર લખ્યો. ઓકે, પોતાના પિતાને પત્ર લખ્યો, ઘરમાં ને ઘરમાં પત્ર લખ્યો અને પત્રની અંદર આ બધી વસ્તુ જણાવી. અને પિતાજી પાછળથી ખુશ પણ થયા કે ભાઈ હા, ગાંધીજી ભલે કંઈક ના કંઈક ખોટું કર્યું, ખોટા માર્ગે જતા હતા, ખોટું કંઈક કર્યું, પરંતુ એમને સાચી હકીકત છે એ જણાવી મને. ઓકે, તો એના પિતાજી પણ ખુશ થયા હતા. તો આ પણ એક કિસ્સો હતો. તો ગાંધીજીએ સોનાના કડા કેમ મંગાવ્યા? તો એમના મોટા ભાઈ હતા કરશનદાસ. કરશનદાસ એ મોજ શોખના કારણે 25 રૂપિયાનું દેવું થઈ ગયું. તેથી ગાંધીજીએ પોતાના કડા, સોનાના કડા ભંગાવી થોડું સોનું કાઢી લઈ આ જે દેવું છે ચૂકતે કર્યું અને આ વાતની જાણ એમને પોતાના પિતાને કાગળ લખીને કરી હતી. ઓકે, કાગળના માધ્યમથી એમના પિતાને આ વસ્તુ જણાવી હતી. આગળ વાત કરીએ, ગાંધીજીએ ક્યારે મેટ્રિકની પરીક્ષા પાસ કરી? સાહેબ મેટ્રિકની પરીક્ષા 2 વખત પાસ કરે છે. સાહેબ ઇંગ્લેન્ડની મેટ્રિક પરીક્ષા પણ પાસ કરે છે અને અહીંયા આ હાઈસ્કૂલની અંદર પણ જે મેટ્રિકની પરીક્ષા છે એ પાસ કરે છે ગાંધીજી. તો ગાંધીજી ક્યારે મેટ્રિકની પરીક્ષા પાસ કરે છે? નવેમ્બર 1887 ની અંદર. ઓકે, 1887 ની અંદર. એ વખતે જ્યારે મેટ્રિકની પરીક્ષા હતી એ સમયે પરીક્ષાનું કેન્દ્ર ક્યાં હતું? સાહેબ અમદાવાદની અંદર હતું. અને કેટલા માર્ક્સ આવ્યા હતા? તો એમાં 625 માંથી 448 માર્ક્સ આવ્યા હતા. જે રીતના અત્યારે જી છે, નીટની જે પરીક્ષાઓ છે ને એ ટાઈપની એ વખતે પરીક્ષા હતી મેટ્રિકની. તો 625 માંથી 248 માર્ક્સ આવ્યા હતા. તમને લાગે સાહેબ બહુ ઓછા છે, પરંતુ આ સ્કોર સાથે એ આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર 5મા ક્રમે હતા. આખી સ્કૂલની અંદર 5મા ક્રમે હતા.
તો મતલબ કે મીડિયમ કરતાં પણ સારા એવા માર્ક્સ ધરાવતા હતા. ઓકે, ગાંધીજી એટલે કે ભણવામાં એવું પાછળ હતા નહીં. તો નવેમ્બર 1887માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એ સમયે અમદાવાદ કેન્દ્ર હતું. અને જોઈએ રિઝલ્ટમાં શું આવ્યું, તો 650માંથી 248 ગુણ આવ્યા. અને હાઈસ્કૂલમાં એ આ સ્કોર સાથે 5મા ક્રમે હતા. આ સ્કોર સાથે. આગળ વાત કરીએ મેટ્રિક પાસ કરીને ગાંધીજીની કોલેજ. ઓકે, હવે મેટ્રિકની પરીક્ષા પાસ કરી દીધી છે, તો હવે ગાંધીજી ક્યાં જશે? સાહેબ કોલેજની અંદર જશે. તો સાહેબ એ ક્યાં કોલેજ ક્યાં કરી એમને? તો એમને કોલેજ કરી છે શામળદાસ કોલેજ, જે ક્યાં આવેલી છે? ભાવનગરમાં. સ્કૂલ પૂછાય તો આલ્ફ્રેડ હાઈસ્કૂલ, કોલેજ પૂછાય તો ભાવનગરની અંદર આવેલી શામળદાસ કોલેજ. તો શામળદાસ કોલેજ ભાવનગરની અંદર એક કોલેજની અંદર ભણતા હતા. સાહેબ એ કોલેજ પૂરી કરી નહીં એમને. ઓકે, એ મતલબ કે ગ્રેજ્યુએટ થયા જ નહીં અને ઇંગ્લેન્ડ જતા રહ્યા. શું છે સમજીએ. તો મેટ્રિકની પરીક્ષા પાસ કરીને ગાંધીજીની કોલેજ હતી શામળદાસ કોલેજ, ભાવનગરમાં આવેલી છે. સાહેબ લંડન જવા માટે સ્કોલરશિપની વાત કોણે કરી? જ્યારે એ કોલેજમાં હતા, કોલેજમાં ભણતા હતા, ત્યારે એક એમના સહધ્યાયી અથવા તમે કહી શકો સહપાઠી, એમની જોડે જ ભણતા એક વિદ્યાર્થીએ આ કંઈક સ્કોલરશિપની વાત કરી હતી કે ભાઈ જો તમારે ઇંગ્લેન્ડ ભણવા જવું હોય તો આ રીતની સ્કોલરશિપ મળે છે. સ્કોલરશિપનો મતલબ થાય શિષ્યવૃત્તિ. ઓકે, શિષ્યવૃત્તિ જ કહેવાય ને, શિષ્યવૃત્તિ, સ્કોલરશિપ. ઓકે, એ મળે છે. તો એક વાત કોને કરી હતી? જયશંકર બુચ. સાહેબ જયશંકર બુચ એમના સહાધ્યાયી હતા. સહાધ્યાયીનો મતલબ થાય એમના જોડે ભણતા હતા. ઓકે, એમના જોડે ભણતા હતા, મિત્ર હતા. તો આ જયશંકર બુચ દ્વારા પહેલી વખત ગાંધીજીને આવું કંઈક જણાવવામાં આવ્યું હતું કે જો તમારે ભણવા માટે ઇંગ્લેન્ડ જવું હોય, ઓકે, તો તમને શિષ્યવૃત્તિ મળશે. એટલે કે કંઈક ના કંઈક શું મળશે? સ્કોલરશિપ મળશે. ઓકે, ભણવા માટે થોડા પૈસા ઘણા મળશે. ગાંધીજીને લંડનમાં વકાલતના અભ્યાસ માટે સલાહ કોને આપી? હવે જો આ વસ્તુ તો ખબર પડી ગઈ કે ભાઈ હા આ રીતના સ્કોલરશિપ મળે છે. હવે ગાંધીજીને પણ ઈચ્છા થઈ કે ભાઈ હું જઉં કે ના જઉં. બે આમ તો એમના માઇન્ડની અંદર બે વસ્તુ ચાલતું હતું કે હું જઉં કે ના જઉં, જઉં કે ના જઉં, જઉં કે ના જઉં. તો અહીંયા શું થાય છે? આ ગાંધીજીના કુટુંબના એક જ્યોતિષી હોય છે. અને ગાંધીજીનું કુટુંબ છે એ જ્યોતિષીની વાત અવારનવાર માનતા હોય છે. મતલબ કે એ કહેવાય એમના કુટુંબની અંદર એ વ્યક્તિ છે એ સન્માનીય હોય છે. તો ગાંધીજી અને એમના ભાઈ હોય છે લક્ષ્મીદાસ. ઓકે, એમના ભાઈ આગળ વાત કરીએ લક્ષ્મીદાસ. તો ગાંધીજી અને લક્ષ્મીદાસ કોને મળવા માટે જાય છે? તો યાદ રાખજો માવજી દવે. આ માવજી દવે છે એ જ્યોતિષી પણ હોય છે અને ગાંધી કુટુંબના સલાહકાર પણ હોય છે. તો લક્ષ્મીદાસ અને ગાંધીજી એમને મળવા જાય છે. ગાંધીજી મળવા જાય છે તો માવજી દવે દ્વારા એમને સલાહ આપવામાં આવે છે કે હા તમે ઇંગ્લેન્ડ જાઓ, તમારી પ્રગતિ થશે. તો એક જ્યોતિષી પણ કહી શકો અને એમના કુટુંબની અંદર એવા પૂજનીય વ્યક્તિ હતા માવજી દવે. તો માવજી દવે સલાહ આપી કે ભાઈ હા તમે ઇંગ્લેન્ડ જાઓ અને ઇંગ્લેન્ડ જઈને ભણો. તો એવું પૂછાય કે ગાંધીજીમાં લંડનમાં વકાલત એટલે કે વકાલત કરવાની, બેરિસ્ટર બનવાની, ઓકે, અભ્યાસ માટેની સલાહ કોને આપી કે ભાઈ તમે લંડન જાઓ? તો આન્સર શું આવશે? માવજી દવે આવશે અને એ ગાંધી કુટુંબના સલાહકાર હતા. હવે ગાંધીજીને એવું થતું હોય કે હું ડોક્ટર બનું, કારણ કે એમનો સ્વભાવ તમે જુઓ. ગાંધીજી એવું હતું કે ભાઈ માનવ સેવા એ મારા માટે ઉપર છે, કારણ કે એમના પહેલેથી જ એમને માનવ સેવા કરવી હતી. અને માનવ સેવા ક્યાંમાં થાય? વકીલમાં થાય કે ડોક્ટરમાં થાય? તો એમને ડોક્ટરનો રસ્તો વધારે સારો લાગતો હતો કે જો હું ડોક્ટર બનીશ તો સારી રીતના માનવ સેવા કરી શકીશ. પરંતુ ડોક્ટર ન બનીશ, તું વકીલાત કર, બેરિસ્ટર બન, આવી સલાહ કોણ આપે છે? તો જ્યારે ગાંધીજીના માઇન્ડની અંદર બે રસ્તા ચાલતા હતા કે ભાઈ હું બેરિસ્ટર બનું કે ડોક્ટર બનું. તો અહીંયા બેરિસ્ટર બનવાની સલાહ કોણ આપે છે? તો એ આપે છે લક્ષ્મીદાસ એટલે કે એમના ભાઈ. ઓકે, તો આ લક્ષ્મીદાસ એમના ભાઈ છે એ એમને કહે છે કે ભાઈ તું વકીલ બન. ડોક્ટર શું કરવા બને છે? તો વકીલ બનવાની સલાહ કોણ આપે છે? સાહેબ એમના ભાઈ આપે છે. અને ઇંગ્લેન્ડ જવાની, એવું પૂછાય કે ઇંગ્લેન્ડ જવાને સલાહ કોણ આપે છે? તો માવજી દવે આપે છે. જે જોશીજી હોય છે, જ્યોતિષી કહી શકો, જોશીજી કહી શકો, જે પણ તમે કહો, ગાંધી કુટુંબના શું હોય છે? એ સલાહકાર હોય છે. ઓકે, હવે જુઓ આ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડ જાય છે અને ઇંગ્લેન્ડની સલાહ મળે છે ઇંગ્લેન્ડ જવા માટેની. એ સમયગાળા દરમિયાન એમને પૈસાની જરૂર હોય. જો શિષ્યવૃત્તિ એ ટોટલી 100% ના મળે. તમારે ઇંગ્લેન્ડ જવું હોય તો ઇંગ્લેન્ડની અંદર જઈને ભણવાના પૈસા કે થોડા ઘણા પૈસા મળે. ઓકે, 100% ફી તો મળે નહીં. તો ક્યાંક ને ક્યાંક અહીંયાથી ઇંગ્લેન્ડ જવાનું છે, ઇંગ્લેન્ડ જઈને અમુક ત્યાં રહેવાનું છે, ખાવા પીવાનો ખર્ચો, બીજો ખર્ચો, તો પૈસાની તો જરૂર પડવાની જ હતી. તો એ સમયે અંગ્રેજો સાથે મતલબ કે પોતાના પિતા છે એ દિવાન હોય છે. તો અંગ્રેજો સાથે અંગ્રેજો મોટા અમુક એવા અધિકારીઓ જે આ જગ્યાએ રાજકોટની અંદર રહેતા હોય છે, સારા સંબંધો હોય છે. તો અહીંયા એમના પિતાજી છે એ મળે છે, ગાંધીજી પણ મળવા જાય છે. અને એ અમુક અંગ્રેજ અધિકારી ના પાડી દે છે કે ભાઈ તમે કોલેજ પૂરી નથી કરી, કારણ કે એ ઇંગ્લેન્ડ ક્યારે જાય છે? મતલબ કે વચ્ચે કોલેજને બ્રેક કરીને જાય છે. ઓકે, ભણવાનું છોડી દે છે, કોલેજને અડધે બ્રેક કરીને અહીંયાથી ઇંગ્લેન્ડ જવાનો રસ્તો અપનાવે છે. ભાઈ ઇંગ્લેન્ડ જઈને આપણે કે શું કરીશું?
BA કરીશું અને પછી આપણે બેરિસ્ટર બનીશું. ઓકે, તો અહીંયા કોલેજ છે એ બ્રેક કરે છે. તો અમુક અંગ્રેજ અધિકારી એવા કહી દે છે કે ભાઈ તમે પહેલા તમે કોલેજ તો પાસ કરો પછી આવજો મળવા. અમુક એવા અંગ્રેજ અધિકારી હોય છે કે જે પહેલા એમ કહેતા હોય છે કે હા હું પૈસા આપીશ અને જ્યારે પૈસા લેવા માટે જાય છે ત્યારે ના પાડી દે છે. તો આ રીતના બધી વસ્તુઓ થાય છે, આવી બધી ઘટનાઓ થાય છે. પછી ગાંધીજીને ખબર પડે છે કે ભાઈ આપણે કોઈના ભરોસે રહેવાય નહીં. આ જે પૈસાનો જુગાડ છે એ આપણે જાતે જ કરવો પડશે. ત્યારે ગાંધીજી પૈસાની વ્યવસ્થા કઈ રીતના કરે છે, તો પોતાની પત્ની હોય છે કસ્તુરબાના ઘરેણાં વેચે છે. સાથે સાથે લક્ષ્મીદાસ એટલે કે એમના ભાઈ લક્ષ્મીદાસ છે એ પણ પૈસાનો જુગાડ કરવામાં મદદ કરે છે. તો વિલાયત જવા માટે, ઇંગ્લેન્ડ જવા માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે એમની પત્ની કસ્તુરબાના ઘરેણાં વેચે છે. સાથે સાથે એમના ભાઈ છે લક્ષ્મીદાસ એ પણ પૈસાનો જુગાડ અહીંયા કરે છે. આગળ વાત કરીએ કે માતા પુતળીબાઈએ વિલાયત ગયા પહેલા ગાંધીજી પાસેથી શું પ્રતિજ્ઞા લેવડાવી. હવે તમે જો અત્યારે તમને નોર્મલ લાગતું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ વિલાયત જાય એટલે કે વિદેશ જાય તો અત્યારે એ વસ્તુ નોર્મલ છે કે તમે બેસો, પ્લેનમાં બેસો, જતા રહો. ઓકે, નોર્મલ છે. સાહેબ એ વખતે કેવો રિવાજ હતો, એ વખતે રૂઢિચુસ્ત લોકો એવું માનતા હતા કે જ્યારે કોઈ વ્યક્તિ દરિયો ક્રોસ કરે, ઓકે, દરિયો મતલબ કે દરિયો લાંદે તો એમનો ધર્મ છે એ ભ્રષ્ટ થઈ જતો. તો ગાંધીજીને મતલબ કે ગાંધીજીમાં જે એમના કુટુંબના લોકો છે, એમના જે ધર્મના લોકો છે, જ્ઞાતિના લોકો છે, એ સલાહ આપતા હતા કે ભાઈ ગાંધીજી તમે તમારો ધર્મ ભ્રષ્ટ થઈ જશે જો તમે દરિયો પાર કર્યો. એ વખતે તો એવું કહેવાતું હતું દરિયો પાર કરો એનો મતલબ એમનો ધર્મ ભ્રષ્ટ થઈ જશે. દરિયો પાર કરવાની એમના જ્ઞાતિની અંદર પરવાનગી હતી જ નહીં. તો પણ જેવી તેવી રીતના ગાંધીજી કોઈનું માનતા નથી કે જે થવું હોય થાય. ઓકે, આપણે તો જઈશું. હવે એમની માતાને ડર હતો. શું ડર હતો? કારણ કે જે વસ્તુ અત્યારે છે એ વખતે પણ હતી. એમને પણ બધાને ખબર હતી કે ભાઈ યુરોપની અંદર જાય કે ઇંગ્લેન્ડની અંદર જાય કે ઇવન વેસ્ટર્ન કન્ટ્રીની અંદર જાય તો ત્યાં બધી આ વસ્તુ માંસ ખાવું, દારૂ પીવું, કારણ કે એ બધું ઠંડો પ્રદેશ હતો અને ઠંડા પ્રદેશની અંદર કહેવાય છે કે ભાઈ જીવવા માટે માંસ ખાવું પડે, દારૂ પીવું પડે અને ત્યાં કહેવાય છે કે મતલબ કે તમે કહી શકો કે પર સ્ત્રીને ટચ કરવી અને મતલબ કે એ ટાઈપની પ્રથા એ વખતે એ જગ્યાએ વેસ્ટર્ન લોકોમાં આ બધી વસ્તુ નોર્મલ હતી. ઇન્ડિયાની અંદર એ વસ્તુ નોર્મલ નથી. ઓકે, વેસ્ટર્નની અંદર આ બધી વસ્તુ નોર્મલ છે. તો એમની માતા પુતળીબાઈને પણ ડર લાગતો હતો કે જો વિલાયત જતો રહેશે મારો ગાંધીજી તો આ બધી વસ્તુ ચાલુ કરી દેશે. પર સ્ત્રીને ટચ કરવાનું કોઈ XYZ કોઈ પણ વસ્તુ. પછી સમજી લો કે દારૂ ચાલુ કરી દેશે, માંસ ખાવાનું ચાલુ કરી દેશે, કારણ કે પોતે વાણિયા બ્રાહ્મણ હતા, વાણિયા હતા, વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તો અહીંયા ગાંધીજીને એક પ્રતિજ્ઞા લેવડાવે છે અને પ્રતિજ્ઞા કોની સામે લેવડાવે છે? તો આન્સર છે બેચર સ્વામી. તો એમના ઘરે બેચર સ્વામીને બોલાવવામાં આવે છે અને બેચર સ્વામીને સામે રાખીને ગાંધીજી પાસે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે માંસ, દારૂ અને પર સ્ત્રીને સંગથી દૂર રહેવાની. ઓકે, માંસ ખાવાનું નહીં, એક તો દારૂ પીવાનું નહીં અને પર સ્ત્રીના સંગથી દૂર રહેવાની. આવી પ્રતિજ્ઞા એમની માતા પુતળીબાઈ એમના ઘરે બેચર સ્વામીને બોલાવીને ગાંધીજી પાસે લેવડાવે છે. ઓકે, આગળ વાત કરીએ ગાંધીજી કઈ સ્ટીમરમાં બેસીને ઇંગ્લેન્ડ ગયા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ગાંધીજી કઈ સ્ટીમર, એ વખતે પ્લેન તો એવું બધું હતું નહીં. ઓકે, પ્લેન હતા પરંતુ એટલું બધી ટિકિટ ને બધું બહુ મોંઘી હતી. તો ગાંધીજી સ્ટીમરનો રસ્તો અપનાવે છે કે સ્ટીમરમાં બેસીને એ ઇંગ્લેન્ડ જશે. તો ગાંધીજી કઈ સ્ટીમરમાં બેસીને ઇંગ્લેન્ડ ગયા? તો યાદ રાખજો ક્લાઇડ. ઓકે, ક્લાઇડ. આ ક્લાઇડ નામની સ્ટીમરમાં બેસીને તમે જોઈ શકો છો. હાલાકી આ AI જનરેટ ઇમેજ છે તો આ ગાંધીજી થોડા ગરડા દેખાય છે. એકચ્યુઅલી આટલા બધા ગરડા નતા. ઓકે, જ્યારે ઇંગ્લેન્ડ ગયા ત્યારે આવા હતા. ઓકે, તમે જોઈ શકો છો. મેં આગળ, હા, યસ. ઓકે, આ મતલબ કે આ ટાઈપના દેખાતા હતા એ વખતે તમે જોશો તો. આગળ હું તમને બેરિસ્ટર બને પછીનું પણ ઇમેજ બતાવું. જો આ ઇંગ્લેન્ડનું એમનો ઇમેજ રિયલ ઇમેજ છે. ઓકે, આ ઇંગ્લેન્ડમાં તો આવા દેખાતા હતા. આ તો જસ્ટ AI જનરેટ ઇમેજ છે એટલા માટે આ રીતના ગરડા દેખાયા છે. ઓકે, તો ગાંધીજી કઈ સ્ટીમરમાં બેસીને ઇંગ્લેન્ડ ગયા હતો? તો ક્લાઇડ. ઓકે, ક્લાઇડ નામની સ્ટીમરમાં બેસીને ઇંગ્લેન્ડ ગયા હતા. ગાંધીજી ક્યારે ઇંગ્લેન્ડ રવાના થયા એ તારીખ યાદ રાખજો કે કઈ તારીખે એ ઇંગ્લેન્ડ જવા રવાના થયા આ સ્ટીમરમાં બેસીને? તો 4 સપ્ટેમ્બર 1888 ના રોજ. 4 સપ્ટેમ્બર 1888 ના રોજ જ્યારે ગાંધીજી સ્ટીમર ચડ્યા ત્યારે ઘણા બધા લોકો એમની જોડે હતા. તો જ્યારે સ્ટીમર ચડ્યા ત્યારે એમને કોણે કોણે પૈસાની ભેટ આપી હતી? કહીએ છીએ ને આપણે કોઈ બહાર જતું હોય તો આપણે આપીએ છીએ ને 100 રૂપિયા, 200 રૂપિયા. જ્યારે પણ XYZ કોઈ પણ આપણા સંબંધમાં જોઈએ કે બહાર જતું હોય, વિદેશ જતું હોય કે XYZ કઈ જગ્યાએ જતું હોય તો આપણે પૈસા આપીએ છીએ. આપણા જે કુટુંબના લોકો છે એમને પૈસા આપતા હોય છે. તો એ રીતના
ગાંધીજી પણ જ્યારે વિદેશ જતા હતા ત્યારે એમના મતલબ કે એમના જે મિત્રો હોય, ફેમિલી મેમ્બર્સ હોય એમને પૈસા આપતા હતા. જેમાં શ્રી પટવારી અને શામળજીએ ₹5 આપ્યા હતા. મોદીએ અને નારણદાસે બે રૂપિયાની ભેટ આપી હતી. પછી કાશીદાસે ₹1 આપ્યો હતો અને ભાઈ માનશંકર, ઓકે, ભાઈ માનશંકરે ચાંદીનો અછોડો આપ્યો હતો. ઓકે, તો આ ટાઈપની ભેટો જ્યારે એ ઇંગ્લેન્ડ જતા હતા, વિલાયત જતા હતા, ત્યારે એમના મિત્રોએ આ રીતના એમને ભેટ આપી હતી. ઓકે, ચલો. હવે વાત કરીએ ગાંધીજીની ઇંગ્લેન્ડ યાત્રા. ઓકે, ગાંધીજી હવે ઇંગ્લેન્ડ જવાના છે. આટલે સુધી આપણે શું વાત કરી? ગાંધીજીના નાનપણની વાત કરી કે હવે ગાંધીજી છે એ હવે વિલાયત જાય છે. તો હવે આપણે વાત કરીશું ગાંધીજીની ઇંગ્લેન્ડ યાત્રા. સાહેબ ક્લાઇડ, હવે ક્લાઇડ સ્ટીમરમાં છે. ઓકે, ગાંધીજી ક્યાં છે સાહેબ? ક્લાઇડ સ્ટીમરમાં છે. હજુ ગરડા દેખાય છે, એઆઈ ઇમેજ છે એટલે ગરડા સમજી લો ભાઈ ગાંધીજી બેઠા છે, યંગ ગાંધીજી બેઠેલા છે. તો ક્લાઇડ સ્ટીમરમાં ગાંધીજી સિવાય બીજા કયા કયા ભારતીય હતા? સાહેબ 2 જ ભારતીય હતા, ગાંધીજી અને એના સિવાય 2 જ ભારતીય લોકો આ સ્ટીમરની અંદર હતા. તો એક છે ત્રંબકરાય મજુમદાર અને બીજા છે અબ્દુલ મજીદ. ઓકે, તો ત્રંબકરાય મજુમદાર અને અબ્દુલ મજીદ આ 2 જ ભારતીય લોકો હતા અને ત્રીજા હતા મોહનદાસ એટલે કે ગાંધીજી. આ 3 લોકો જ આ સ્ટીમરની અંદર ભારતીય હતા. સ્ટીમરમાં કોણે ગાંધીજીને ઠંડીથી બચવા માટે માંસ મદિરા લેવાનું કહ્યું? કારણ કે ઇંગ્લેન્ડના જે લોકો હતા, જે મતલબ કે જે વિદેશી લોકો હતા, હસતા હતા કે ભાઈ તમે માંસ મદિરા નથી ખાતા. ઓકે, હવે તમે ઠંડા પ્રદેશની અંદર જાઓ છો અને આ સ્ટીમરની અંદર પણ બહુ ઠંડી, કારણ કે દરિયાની અંદર ચાલે છે, બહુ ઠંડી વાતી હતી. તો અહીંયા એક વિદેશી લોકો હતો, વિદેશી વ્યક્તિ હતા જેમને માંસ અને મદિરા ઓફર કરી હતી ગાંધીજીને, જેમનું નામ છે જેફરીસ. શું નામ હતું? જેફરીસ. પરંતુ ગાંધીજીએ નમ્રતાથી ના પાડી દીધી. હાલ તો પ્રતિજ્ઞા લઈને આવ્યા છે. તો ગાંધીજીએ નમ્રતાથી ના પાડી દીધી કે ભાઈ મારે માંસ મદિરા લેવી નથી, ભલે ઠંડી વાતી હોય તો વાય. તો સ્ટીમરની અંદર એટલે કે આ ક્લાઇડ સ્ટીમરમાં ગાંધીજીને ઠંડીથી બચવા માટે માંસ મદિરા લેવાનું ઓફર, જસ્ટ ફોર્સ નહીં, ઓફર કરી હતી. તો જેફરીસ નામના અંગ્રેજ નહીં પણ વિદેશી વ્યક્તિ હતો. ઓકે, અને ગાંધીજીએ નમ્રતાથી ના પાડી દીધી. ગાંધીજી ક્યારે અને ક્યાં ઇંગ્લેન્ડ પહોંચી ગયા? ક્યારે પહોંચ્યા અને કઈ જગ્યાએ પહોંચ્યા? ઇંગ્લેન્ડ જઈને એમને કયા હોટલની અંદર રહ્યા હતા? તો 28 ઓક્ટોબર 1888 ના રોજ એ સાઉથ હેમ્પટન બંદરે એ ઉતર્યા. ઓકે, સ્ટીમર છે તો ઓબ્વિયસલી બંદરે, એરપોર્ટે તો જવાનું નહીં, તો બંદરે ઊભું રહેવાનું. તો આ જે હેમ્પટન નામનું બંદર છે, હેમ્પટન, તો આ હેમ્પટન નામનું બંદર છે એ ઇંગ્લેન્ડમાં આવેલું છે. ત્યાં એમની સ્ટીમર ઊભી રહી. ગાંધીજી ઉતર્યા અને ઇંગ્લેન્ડ ઉપર પગ મૂક્યો અને એ ત્યાંથી ક્યાં ગયા? વિક્ટોરિયા હોટલની અંદર ગયા. ઓકે, તો પહેલી એમની હોટલ વિક્ટોરિયા હોટલ. તો ગાંધીજી એ ક્યારે અને ક્યાં ઇંગ્લેન્ડમાં ગયા? તો 28 ઓક્ટોબર 1888 સાઉથ હેમ્પટન બંદરે એ ઉતર્યા અને એ પછી ક્યાં ગયા? એ વિક્ટોરિયા હોટલની અંદર ગયા. ગાંધીજી કયા 4 ભલામણ પત્રો સાથે લંડન ગયા હતા? હવે સાહેબ લંડનમાં એમને કોઈ ઓળખતું તો હતું નહીં. હવે લંડનમાં જઈને એમને બેરિસ્ટર બનવાનું હતું. તો ઓબ્વિયસલી કોઈ એવા વ્યક્તિઓ જે ઇંગ્લેન્ડની અંદર હોય, આવી ગયા હોય, અથવા તો કોઈ એવા મહાન વ્યક્તિઓ જેમની પહોંચ ઇંગ્લેન્ડ સુધી હોય, એવા લોકોના ભલામણ ગાંધીજી સાથે લઈને આવ્યા હતા. એ કયા 4 લોકોના ભલામણ છે? એક તો દાદાભાઈ નવરોજી, ઇંગ્લેન્ડની અંદર સારી એવી એમની ભૂમિકા છે. જ્યારે આપણે વાત કરી શ્યામજી કૃષ્ણ વર્મા એમને ઇંગ્લેન્ડની અંદર જ્યારે ધ હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરતા હતા, ઇવન જે ઇન્ડિયા હાઉસ છે, ઇન્ડિયા હાઉસનું ઉદ્ઘાટન થયું હતું, એ સમયે દાદાભાઈ નવરોજી એ વખતે પણ હાજર હતા. તો ઇંગ્લેન્ડમાં એ આવી ચૂક્યા હતા, તો એમનો એક પત્ર હતો. પછી પ્રિન્સ રણજીતસિંહ એમનો પત્ર હતો. પછી દલપતરામ શુક્લ અને ડોક્ટર પ્રાણજીવન મહેતા આ 4 લોકોના ભલામણના કાગળ લઈને આવ્યા હતા. કારણ કે ઓબ્વિયસલી કોકની તો ભલામણ જોઈએ ને. એ રીતના તમે ડાયરેક્ટ ઇંગ્લેન્ડમાં જાઓ અને તમને તમારી જોડે કોઈનો કોન્ટેક્ટ ના હોય, કોઈની ભલામણ ના હોય, તો તમને કઈ રીતના કામ મળે? તો 4 લોકોના ભલામણ લઈને ગયા હતા. ગાંધીજીએ લંડનમાં કઈ ભાષા શીખી અને શું કર્યું? તો ગાંધીજી ઇંગ્લેન્ડમાં જઈને એમની લેટિન ભાષા શીખી. ઓકે, અંગ્રેજોની લેટિન ભાષા શીખી અને બીજા પ્રયત્ને લંડનની મેટ્રિક પાસ કરી. એમની તો આપણી ભારતીય મેટ્રિક તો એમને પાસ કરી હતી. ઓકે, અને ઇંગ્લેન્ડમાં જઈને લંડનની મેટ્રિક પણ પાસ કરી, પરંતુ બીજા ટ્રાયલે. પહેલા ટ્રાયલે પાસ ના થઈ, તો બીજા ટ્રાયલે લંડનની મેટ્રિક પરીક્ષા છે એ પાસ થઈ. ઓકે, આગળ વાત કરીએ લંડનમાં કોણે ગીતા વિશે ગાંધીજીને પૂછ્યું હતું? હવે રસ્તામાં ગાંધીજી ચાલતા હતા, ઇંગ્લેન્ડમાં ચાલતા હતા. ઓકે, રસ્તા ઉપર ત્યાં એમને 2 થિયોસોફિસ્ટ ભાઈઓ મળ્યા અને થિયોસોફિસ્ટ ભાઈએ ઊભા રાખ્યા ગાંધીજીને. કારણ કે ગાંધીજી ઇન્ડિયાથી બિલોંગ કરતા હતા. દેખાવ એમનો દેખાતો હતો ભાઈ ઇંગ્લેન્ડથી, ઇન્ડિયાથી બિલોંગ કરે છે.
તો બે થિયોસોફિટ ભાઈઓએ ગીતા વિશે ગાંધીજીને પૂછ્યું. હવે એ સમયે ગાંધીજીને ગીતા વિશે કંઈ જ નોલેજ હતું નહીં. ગાંધીજીને કંઈ જ નોલેજ હતું નહીં, તો ગાંધીજી આ બે ભાઈઓને કંઈ કહી શક્યા નહીં. તો ગાંધીજીને અંદરથી એવું થયું કે હું જે ધર્મથી બિલોંગ કરું છું, જે હિન્દુ ધર્મથી બિલોંગ કરું છું, એ ધર્મનું જે મુખ્ય પુસ્તક છે ભગવદ્ ગીતા, એના વિશે જ મને ખબર નથી. તો એમને અંદરથી એવું આમ અંદરથી કહેવાય છે કે અંદરથી આમ એવું થઈ ગયું કે હવે મારે બસ ધર્મ પ્રત્યે મારે ધર્મનું નોલેજ લેવું છે. તો એના પછી ગાંધીજીએ અંગ્રેજી અને સંસ્કૃતમાં ગીતા વાંચી. અંગ્રેજીમાં પણ વાંચી અને સંસ્કૃત, આ બંને ભાષાની અંદર ગાંધીજી દ્વારા આગળ જતા શું કરવામાં આવે છે? ગીતા વાંચવામાં આવે છે. ઓકે. આ સિવાય ગાંધીજીએ ગીતા તો વાંચે છે, આ સિવાય બીજા અન્ય કયા કયા ધર્મગ્રંથો વાંચી નાખ્યા? તો એક તો ભગવાન બુદ્ધનું ચરિત્ર, એ ગ્રંથ વાંચી નાખ્યો. બાઇબલ, બાઇબલ પણ વાંચી નાખી. અને મોહમ્મદ પૈગંબર સાહેબનું જીવન ચરિત્ર વાંચી નાખ્યો. તમે જો મુસ્લિમ ધર્મ છે એનો ગ્રંથ પણ વાંચી નાખ્યો. ખ્રિસ્તી ધર્મનો બાઇબલ છે એ પણ વાંચી નાખ્યો. આપણું અંગ્રેજી અને સંસ્કૃતમાં આપણી જે ભગવદ્ ગીતા છે એ પણ વાંચી નાખી. સાથે સાથે બૌદ્ધ ધર્મનું ભગવાન બુદ્ધનું ચરિત્ર, આ બધા ગ્રંથો એમને વાંચી લીધા. ઓકે. તો ધર્મ પ્રત્યે આમ એવું અંદરથી થઈ ગયું કે મને મારા ધર્મ વિશે ખબર નથી, ધર્મ વિશે મારા જોડે કોઈ નોલેજ નથી. તો આ બધી પુસ્તકો એમને વાંચી લીધી. હવે જ્યારે બાઇબલ વાંચતા હતા તો બાઇબલની અંદર બે એવા વાક્યો એમને બહુ જ ગમી ગયા. એ બે વાક્યો કયા હતા? બાઇબલના કયા વાક્યો ગાંધીજીને બહુ જ ગમ્યા? તો એ બે વાક્યો આ હતા. સૌથી પહેલા આ તો તમને ખબર જ છે. ઓકે. ગાંધીજીનું આ વાક્ય તો તમને ખબર છે કે જમણે ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ગાલ ધરજે. એટલે કે કોઈ તમને એક ગાલ ઉપર લાફો મારે તો તમારે બીજો ગાલ છે એ આગળ ધરવો. ઓકે. તો આ ગાંધીજીના મતલબ કે ટોન પણ બધા મારતા હોય છે કે ગાંધીજી આવું કહેતા હતા, અહિંસાના પૂજારી હતા. તો આ વાક્ય છે એ ક્યાંથી એમને ગમ્યું હતું? બાઇબલમાંથી. અને બીજું એક વાક્ય હતું, તારું પહેરણ માંગે અને અંગર ખૂપણ આપી દેજે. એટલે કે કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ છે એ તમારા જોડે કોઈ કપડાની માંગ કરે કે XYZ કંઈ પણ માંગે અને તમારા જોડે એ તમારે કોઈક એવી વસ્તુ હોય એ પણ તમારે આપી દે. XYZ તરીકે વાત કરું કે કોઈ વ્યક્તિ આવ્યો. ઓકે. અને કોઈ વ્યક્તિ આવીને તમારા જોડે કંઈક માંગે છે. તો સાહેબ એ વસ્તુ જો તમારી પાસે હોય અને તમારી પાસે જસ્ટ એટલી જ વસ્તુ હોય તો એ પણ તમારે આપી દેવી. એટલે કે સમજી લો કે કોઈ વ્યક્તિ આવે છે અને કપડાની માંગણી કરે છે. તમારા જોડે કોઈ એક્સ્ટ્રા કપડાં નથી, તો તમારે શું કરવાનું? તમારા કપડાં એને કાઢીને આપી દેવાના. ઓકે. તો આવી એક વિચારધારા છે કે તારું પહેરણ માંગે અને અંગર ખૂપણ આપી દેજે. ઓકે. એટલે કે તમારા કપડાં માંગે ને તોય તમારા કપડાં એને આપી દેવાના. તો આવા બે સરસ મજાના વાક્યો એમને બાઇબલમાંથી ગમ્યા હતા. આગળ વાત કરીએ, ઇંગ્લેન્ડથી ભારત આવવા માટે કઈ સ્ટીમરમાં બેઠા? હવે ગાંધીજી છે એ બેરિસ્ટર બની ગયા છે. ઓકે. ઇંગ્લેન્ડની અંદર બેરિસ્ટર વકીલાત એમને પૂરી કરી દીધી છે. હવે એમને પાછું ક્યાં આવવાનું છે? ઇન્ડિયા આવવાનું છે. તો ઇંગ્લેન્ડથી ભારત એટલે કે ઇન્ડિયા આવવા માટે એમને કઈ સ્ટીમર લીધી હતી? તો ત્યાંથી એમને લીધી હતી P&O કંપનીની એશિયાના નામની સ્ટીમર. ઓકે. એશિયાના નામની સ્ટીમર. હાલાકી એ મુંબઈ બંદરે ઉતરવાની નથી. ઓકે. છેક મુંબઈ સુધી એટલે કે આપણા ઇન્ડિયા સુધી આવવાની નથી. એ ક્યાં સુધી આવી? એડમ સુધી. ઓકે. એડમ ક્યાં આવેલું છે? યમનની અંદર. તો યમનના એડમ બંદર સુધી એશિયાના નામની સ્ટીમરની અંદર ગાંધીજી આવ્યા હતા. પછી આ એડનથી, ઓકે, આ એડનથી મુંબઈ એટલે કે આપણા ભારત સુધી એમને કયું જહાજ, કયું સ્ટીમર લીધું? તો એ હતું આસામ નામનું. ઓકે. તો આ બે સ્ટીમર જતી વખતે એક જ હતું. જતે વખતે ડાયરેક્ટ, ઓકે, ઇન્ડિયા ટુ, ઓકે, ડાયરેક્ટ ઇંગ્લેન્ડ આખું એક જ સ્ટીમર હતું. એક જ સ્ટીમરની અંદર એમને પ્રવાસ કર્યો હતો. પરંતુ જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે એમને બે સ્ટીમરનો ઉપયોગ કરવો પડ્યો. પહેલું સ્ટીમર એ જે ઇંગ્લેન્ડથી એડમ સુધી હતું, એડમ બંદર જે યમન છે, યમનના એડમ બંદર સુધી હતું. અને એડમથી એમને એક બીજું સ્ટીમર લેવું પડ્યું જે આપણા મુંબઈ બંદરે એમને ઉતાર્યા. તો મુંબઈ બંદરે કયું આવ્યું? તો આસામ નામનું સ્ટીમર આવ્યું. અને એડમ સુધી એશિયાના નામના સ્ટીમરની અંદર એ આવ્યા હતા. ભારત ક્યારે ફર્યા એટલે કે ભારતની અંદર પગ ક્યારે મૂક્યો ઇંગ્લેન્ડથી આવીને? તો 15 જુલાઈ 1891 આ દિવસ હતો જ્યારે પગ મૂક્યો ગાંધીજીએ આપણા ભારતની અંદર ઇંગ્લેન્ડથી આવ્યા પછી. ઓકે. ઇંગ્લેન્ડથી અને કઈ જગ્યાએ? મુંબઈ. અને પછી મુંબઈ જ રહ્યા હતા. ઓકે. એવું નથી કે ભાઈ ડાયરેક્ટ આપણા ગુજરાત આવી ગયા. તે હજુ ક્યાં છે? મુંબઈની અંદર જ એ છે. ઓકે. તો મુંબઈ આવી ગયા. હવે કારણ કે એમની વકીલાત છે, આ વકીલાતની પ્રેક્ટિસ તેમને મુંબઈમાં જ કરવાની હતી. ઓકે. એમની વકીલાતની પ્રેક્ટિસ મુંબઈમાં જ કરવાની હતી. તો હવે ગુજરાત નથી આવ્યા, ક્યાં છે? મુંબઈની અંદર જ છે. હવે સાહેબ મુંબઈ છે, આ મુંબઈની અંદર છે, તો મુંબઈની અંદર ક્યાંક કોકના ઘરે રહેવું તો પડે ને, કારણ કે આપણું તો ઘર રાજકોટની અંદર છે. ઓકે. આપણું તો ઘર રાજકોટમાં છે. હવે અહીંયા ક્યાંક કંઈક કરવું પડશે. તો વકીલ ગાંધીજી હવે વકીલ બની ગયા છે. ગાંધીજી વકીલ બની ગયા છે. તો હવે આપણે વાત કરીશું બેરિસ્ટર ગાંધીજી, વકીલ ગાંધીજીની.
તો મુંબઈમાં ગાંધીજીએ કયા વ્યક્તિના ઘરે ઉતારો કર્યો? તો આન્સર આવશે રેવાશંકર ઝવેરી. મોસ્ટ આઈએમપી એક્ઝામની અંદર પૂછાય કે ગાંધીજી બેરિસ્ટર બનીને વકીલાત કરીને જ્યારે ઇંગ્લેન્ડથી મુંબઈ આવ્યા તો મુંબઈ કોના ઘરે રહ્યા હતા? તો આન્સર આવશે રેવાશંકર ઝવેરીના ઘરે રહ્યા હતા. નેક્સ્ટ, મુંબઈ આવ્યા ત્યારે કયા દુઃખદ સમાચાર મળ્યા? જ્યારે એ મુંબઈ આવ્યા તરત જ એમને એક દુઃખદ સમાચાર મળ્યા. શું? એમની માતા પુતળીબાઈ એમનું મૃત્યુ થઈ ગયું હતું, એમનું અવસાન થઈ ગયું હતું. તો આ માતા પુતળીબાઈના અવસાન દેહાંતના એમને સમાચાર મળ્યા. ગાંધીજીએ મુંબઈમાં પોતાનો રસોઈયો કોણે રાખ્યો હતો? મુંબઈમાં રહેતા તો હતા, ઓકે, પછી પાછા અલગ થયા, ઓકે, મતલબ કે થોડા ઘણા ઉતારો આમના ઘરે મળે પછી પરમેનન્ટ ત્યાં તો રહેવાય ને, ઓકે, તો એમને બીજું ઘર રાખ્યું. તો ત્યાં એમને પોતાનો એક રસોઈયો રાખ્યો હતો જમવા બમવાનું બનાવે, અને એમનું નામ હતું રવિશંકર. રવિશંકર નામનો બ્રાહ્મણ રસોઈયાને એમને રાખ્યો હતો રસોઈ બનાવવા માટે. તો ગાંધીજીએ મુંબઈમાં પોતાના રસોઈયો કોને રાખ્યો હતો? રવિશંકર નામના બ્રાહ્મણને રાખ્યો હતો. શ્રીમદ રાજચંદ્ર સાથે ગાંધીજીનો પરિચય કોણે કરાવ્યો? સાહેબ આ જ રેવાશંકર ઝવેરીએ. સાહેબ આ રેવાશંકર ઝવેરીના જમાઈ હતા. ફરીથી કહું છું, રેવાશંકર ઝવેરીના જમાઈ હતા શ્રીમદ રાજચંદ્ર. સાહેબ એમનું નામ શ્રીમદ રાજચંદ્ર નથી હોતું. એમનું ઓરિજિનલ નામ શું હોય છે? તો એમનું ઓરિજિનલ નામ હોય છે રાયચંદભાઈ. શું હોય છે? રાયચંદભાઈ. તો રાયચંદભાઈ એમનું નામ હોય છે, જે આગળ જતા શ્રીમદ રાજચંદ્ર તરીકે ઓળખાય છે. તો આ શ્રીમદ રાજચંદ્ર સાથે ગાંધીજીનો પરિચય કોને કરાવે? તો ઓબ્વિયસલી રેવાશંકર ઝવેરી. અને આ રેવાશંકર ઝવેરી એ શ્રીમદ રાજચંદ્રના સસરા હોય છે, ઓકે, તો એમના જમાઈ હોય છે શ્રીમદ રાજચંદ્ર. તો એમના જમાઈ હોય છે કોના? રેવાશંકર ઝવેરીના. તો એ પરિચય કરાવે છે. સાહેબ ગાંધીજી એ એમની વાતોથી, એમના વિચારોથી એટલા બધા પ્રભાવિત થઈ જાય છે તો આગળ જતા ગાંધીજી એમને પોતાના આધ્યાત્મિક ગુરુ બનાવે છે. ઓકે, આધ્યાત્મની એવી વાતો કરતા હતા શ્રીમદ રાજચંદ્ર, જેનાથી ગાંધીજી બહુ પ્રભાવિત થઈ જાય છે. તો પૂછાય એક્ઝામની અંદર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો શ્રીમદ રાજચંદ્ર હતા. કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્રની વાત કરીએ તો શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તો 9 નવેમ્બર 1867 ની અંદર, 1867 ની અંદર મોરબીના વવાણિયાની અંદર થયો હતો. મુંબઈમાં ગાંધીજીને પ્રથમ મોમીબાઈના કેસમાં તેમને કેટલી ફી મળી હતી? સાહેબ હવે મુંબઈ આવી ગયા છે. મુંબઈ કેમ રહ્યા હતા? સાહેબ એમને વકીલાત કરવી હતી. મુંબઈની અંદર વકીલાત કરવી હતી. તો એમને પોતાની વકીલાત માટે નામ નોંધાવી દીધું. હવે થયું કે ભાઈ હવે કેસ મળે તો સારું. તો એમને પહેલો કેસ મળે છે સાહેબ મોમીબાઈનો કેસ મળે છે. આ કેસની અંદર ગાંધીજીને કેટલી ફી મળવાની હતી? તો 30 રૂપિયા. કેટલી? 30 રૂપિયા. પરંતુ ગાંધીજી એ વકીલાત કરી જ ના શક્યા. સાહેબ ઇંગ્લેન્ડથી વકીલાત ભણ્યા, અહીંયા પહેલો કેસ લીધો મોમીબાઈનો, 30 રૂપિયા એમને ફી મળવાની હતી, ફી પણ મળી ગઈ. પરંતુ જ્યારે ગાંધીજી એ વકીલાત કરવાની શરૂઆત કરે છે કોર્ટની અંદર, તો એ દલીલો નથી કરી શકતા. કારણ કે હજુ પણ એમના મતલબ કે માઇન્ડની અંદર માણસાઈ છે. મતલબ કે કોઈના ઉપર આરોપ મૂકો, કોઈની જે કોઈ દલીલ છે એનો વિરોધ કરવો, એ એમને મતલબ કે એમના સ્વભાવમાં જ નહોતું. તો એમના સ્વભાવ પ્રમાણે એ દલીલો કરી જ ના શક્યા, અને એ દલીલો ન કરવાના કારણે મોમીબાઈ છે એ કેસ હારી ગયા. એટલે કે ગાંધીજી છે એ કેસ હારી ગયા, અને કેસ હારી ગયા તો આ જે 30 રૂપિયા છે એ પાછા આપી દીધા. આમ તો કોઈ વકીલ છે કેસ હારે કે જીતે પૈસા પાછા આપે નહીં, પરંતુ ગાંધીજીએ આ મોમીબાઈને આ જે ફી મળી હતી એ પાછી આપી દીધી. 30 રૂપિયા એમને પાછા આપી દીધા હતા. તો ફી પાછી આપી કારણ કે કોર્ટમાં દલીલ કરવાની એમને હિંમત થઈ જ નહીં. દક્ષિણ આફ્રિકાનો કેસ કઈ પેઢીમાંથી હતો અને એમાં ગાંધીજીને કેટલી ફી મળવાની હતી? સમજો. હવે તેમને એ વકીલાત હતા, ઓકે, વકીલ હતા, અને હજુ સુધી મુંબઈ છે. તો ત્યાં એમને આપણા પોરબંદરથી ફોન આવે છે, આપણા ગુજરાતથી ફોન આવે છે, પોરબંદરથી ફોન આવે છે, અને એમને એક કેસ માટે કહેવામાં આવે છે કે ગાંધીજી તમે આ કેસ લડશો? અને આ કેસ દક્ષિણ આફ્રિકાનો છે. મતલબ કે કેસ ઇન્ડિયન ગુજરાતના વ્યક્તિનો, પોરબંદરના વ્યક્તિઓનો છે, એક પેઢીનો છે, અને આ પેઢીની જમીન દક્ષિણ આફ્રિકામાં છે. અને ત્યાં કંઈક ના કંઈક શું ચાલે છે? વિવાદ ચાલે છે. જમીનને લઈને કંઈક વિવાદ છે, અને એનો કેસ છે એ ગાંધીજીને મળવા માટે આ રીતના એક ફોન આવે છે. તો દક્ષિણ આફ્રિકાનો કેસ હોય છે, એક પેઢીનો કેસ હોય છે, અને એ પેઢીના કેસ લડવા માટે ગાંધીજીને ઓફર થાય છે 1500 રૂપિયા મહિનાની. એટલે કે ગાંધીજીને દક્ષિણ આફ્રિકા જવાનું, એ કેસ ત્યાં લડવાનો, અને જેટલો સમય થાય
દર મહિને એમને 1500 રૂપિયા ફી મળશે. ઓકે, તો આવો મતલબ કે 1500 રૂપિયા બહુ તમે જુઓ, 30 રૂપિયા મળતા હતા કેસના. અહીંયા 1500 રૂપિયા મહિનો, જેટલા પણ મહિના થાય એ કેસ માટે. ઓકે, 1500 રૂપિયા મહિને એમને પૈસા મળવાના હતા. અને સાહેબ આ કેસ કોનો હતો? તો શેઠ અબ્દુલ્લાની પેઢીનો હતો. યાદ રાખજો, શેઠ અબ્દુલ્લાની પેઢી. એમની જમીન હતી દક્ષિણ આફ્રિકામાં અને ત્યાં કોઈક વિવાદ થયો હતો એ જમીનને લઈને. અને એ જમીનનો વિવાદ કેટલો હતો ખબર છે? 40,000 પાઉન્ડનો હતો. એ વિવાદ 40,000 પાઉન્ડનો હતો. ઓકે, અને ગાંધીજીની ફી, એ કેસ લડવા માટેની ફી કેટલી હતી? 1500 રૂપિયા પ્રતિ મહિનો હતો. ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા માટે ક્યારે રવાના થયા? હવે ગાંધીજી ક્યાં જશે? દક્ષિણ આફ્રિકા જશે. હજુ ગુજરાત આવે જ નથી. ઓકે, મુંબઈથી સીધા દક્ષિણ આફ્રિકા જવાના છે. તો દક્ષિણ આફ્રિકા ક્યારે જવા માટે રવાના થયા? તો એપ્રિલ 1893 ની અંદર એ દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થયા. તો હવે ગાંધીજી ક્યાં જતા રહ્યા છે? દક્ષિણ આફ્રિકા જતા રહ્યા છે. તો આટલે સુધી દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં સુધી આપણે પાર્ટ 1 ની અંદર રાખીએ છીએ. આટલે સુધી રાખીએ છીએ. પછી નેક્સ્ટ પાર્ટની અંદર આપણે દક્ષિણ આફ્રિકામાં જઈને ગાંધીજી શું કરે છે એ જોઈશું. પરંતુ આ સિવાય અમુક એવી બાબતો છે, એ હું તમને કહી દઉં. બેઝિક ઇન્ફોર્મેશન છે એ હું આપી દઉં. જેમ કે ગાંધીજીની પુણ્યતિથિ ક્યારે આવે છે, ક્યારે એ મૃત્યુ પામ્યા? તો 30 જાન્યુઆરી 1948 ના રોજ. ગાંધીજીના 4 પુત્રો હતા. કેટલા? 4 પુત્રો હતા. હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. આ રીતના 4 પુત્રો હતા. ગાંધીજીનો પાંચમા પુત્ર તરીકે કોની ગણતરી થાય છે? એમનો કહેવાય છે કે કહેવાય છે ને કે અ, એક્સ એમનો પુત્ર હતો ને, પરંતુ ગાંધીજીના 5મા પુત્ર તરીકે ગણતરી થાય છે. તો એ હોય છે જમનાલાલ બજાજ. એમના 4 પુત્ર હોય છે બાયોમેટ્રિક. ઓકે, બાયોમેટ્રિક એમના હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ હોય છે. અને ગાંધીજીના 5મા પુત્ર તરીકે ગણતરી થાય છે જમનાલાલ બજાજની. ગાંધીજીના ઉપનામો બધાને ખબર જ છે. બાપુ, શાંતિદૂત, રાષ્ટ્રપિતા, મહાત્મા, બધા ઉપનામો છે. કોને આ બધા ઉપનામો આપે એ આગળ જોવાના જ છે. આફ્રિકામાં આશ્રમ આપણે આ જોઈશું આપણે જ્યારે ગાંધીજી આફ્રિકા જશે ત્યારે. ઓકે, તો હવે જવા માટે રવાના થયા છે. તો જ્યારે જશે ત્યારે આવશે. તો 2 ફાર્મ છે જે આપણે ચલો ને પછી જ રાખીએ. ઓકે, એમના રાજકીય ગુરુ કોણ હતા? તો એમના રાજકીય ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે. એમના વૈચારિક ગુરુ હતા લિયો ટોલ્સ્ટોય. આધ્યાત્મિક ગુરુ આગળ આપણે વાત કરીએ એમ શ્રીમદ રાજચંદ્ર, જેમનું ઓરિજિનલ નામ હતું રાયચંદભાઈ. પછી સાહિત્ય ગુરુ હતા જ્હોન રસ્કિન. અને અંગત સચિવ કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ હતા. તો આ આપણે યાદ રાખીશું. ઓકે, તો આટલે સુધી આપણે રાખીએ છીએ. ઓકે, આટલે સુધી આપણે રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગાંધીજીને આફ્રિકા મોકલીશું અને આફ્રિકામાં આપણે કેસ લડાવીશું. તો આઈ હોપ સો તમને ગાંધીજીનો આ પાર્ટ 1 છે તમને ગમ્યો હશે. આઈ હોપ સો એવી બધી માહિતી તમને મળી હશે જે તમને ક્યારે ભૂતકાળની અંદર નહીં વાંચી હોય, કંઈક નવું જાણવા મળ્યું હશે. જો નવું કંઈક જાણવા મળે તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે તમે શેર કરી દેજો. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.